તમને થતું હશે કે આ મંગુએ આ વેશ હેનો ધારણ કર્યો છે. હેડો તમને બતાવું ચમ ધારણ કર્યો છે. ચમ છે દોસ્તો, હું છું તમારી મંગુ અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હેડ માર જવા. રીલ જોને બહુ ચેવી છે આ. બસ તો આ રીલો જોવામાં જ તારી આ જિંદગી ખરાબ કર. આ મમ્મી પપ્પાએ તને અહીંયા મોકલ્યો છે, શું કામ મોકલ્યો છે? તો મારું થોડુંક કામ કરે, મારી થોડી હેલ્પ થઈ જાય. આ તો જીજાજી નહીં તો આ ઘરનો થોડો ટોપો કરી લે, પણ તારું બધું મારે કરવું પડે છે. અને તું આવો ને આવો રહીશ ભાઈ તો ચો સુધી ચાલશે? આ તારું લગ્ન છે ને એટલે જ નહીં થતું. આ તું આવા બધા પડી રહેશે ને હજી તારી છોકર બુદ્ધિ જ છે. થોડો મોટો થઈ જાય તો તારું આ કંઈક આવા માગા વાગા. ક્યાં જવાનું છે? બહાર જવાનું છે, મારે કોમ છે. બહાર તો જઈએ બુન, પણ મને થોડા પૈસા હાલ ને. અલે તારે પૈસાની શું જરૂર છે? હા, તારે નહીં કોઈ ગર્લફ્રેન્ડ, નહીં બૈરું કે નહીં કશું ધંધો કરતો કે નહીં કશું આમ તેમ જતો, તારે પૈસાની શું જરૂર પડી જાય છે? હા, બે દાડે કોક ને કોક તારું આવે છે. પૈસા લે તને અહીંયા એટલા મોકલે છે, અહીંયા તો કઈ બેંકોમાં ચાલુ કરી રાખી છે. અને તાર જીજાજી છે ને મને જેટલું મોકલે છે ને એમાંય મારે પૂરું નહીં થતું, મારે એમાંય કરકસર કરવી પડે છે. લે બુન, પણ મારે જરૂર હશે તો જ તાજો માગ્યા છે ને, હું બીજા કોણ જોડ માગું? મારો કોઈ ભાઈબંધ નહીં અહીંયા આગળ. તો થોડા કાલ ના બુન મને કેટલા જોઈએ છે? હાલ દે જે હોય. લે હેડ. બહુ થઈ ગયા. હેડ હવે આપણે જઈને આવીએ. બુન તું તૈયાર રહેજે, હું ઓમ ગયો ને ઓમ આવ્યો 10 મિનિટ. એટલે પણ તૈયાર જ છું, હજી કેટલી તૈયાર થવું? મારું એક કોમ પતાઈ આવો ફટાફટ. તું રહેજે, હું આવ્યો. સારું હેડ ફટાફટ આય. ફટાફટ કીધું છે પણ મને નહીં લાગતું ફટાફટ આવે. ભાઈ તો મારો જ છે ને. અરે વરસાદ પડવાનો એવું લાગે છે. એ રમતા આગી જા ને દોસ્ત યાર, તું અને આગો રાખને યાર, એક કામ કરા માર દે મને. હા તો આપી દે ને આજનો હપ્તો. જો ભાઈ, તમે ઉઘરણી કરવા આવો, હપ્તો લેવા આવો, પણ આ ચરકટ ને આગી રાખો ને યાર. કોને લઈને ના આવતા તમે? લો લઈ જાઓ. અહીંયા તું લઈ જા, પણ જા અહીંથી, આગી જા. પૈસે ટકે લૂંટે જવું સારું, પણ આવી ચરકટો લૂંટી જાય છે ખોટું. બીજો નીકળી પડે. મારું બોનને કહીશું. બોન, બોન ચો જઈ. શું થયું? આવી ગયો હેડ, હવે આપણે જઈ આવીએ. હા જઈએ, પણ પેલું આમ ખસતું હતું. અરે મેં હમણાં જ બધું સાફ કર્યું. થયું એટલે પૈસા તે મને પેલા આરવાન કહ્યા હતા તે આલેલા મને. હાસ તો મેં તારા હાથમાં તો આલ્યા હતા. ના પણ મેં અહીં ચોક મેલેલા. ઓય ભૂલીને ગયો. તો મેં ના કહ્યું કે હું આવું છું. એટલે ના, પણ મેં તો હમણાં જ બધું સાફ કર્યું છે. ચોથી ભૂલી ગયો હોય અને મેં તને હાથમાં આલ્યા છે. તે હાથમાં તે ચોક આલ્યા. પાડી દીધા હશે. ના બોન, મેં નહીં પાડ્યા. અહીં ચોક મેલી ગયો તો હું. નહીં મેલ્યા ભાઈ, તું જો ત્યાર પછી બધું મેં હરખું કર્યું. મારું પૈસા ચોજે. કહું છું તું રસ્તામાં ચોક પાડી આવ્યો, જા જોઈ આય. રસ્તામાં ના પડ્યા હોય બોન, હું રસ્તામાં જોતો જોતો તો આવ્યો બધે. તે બરાબર નહીં જોયું હોય, જા જોઈને આય. હું અહીં ઘરમાં જોઈ લઉં છું. જોયો? હા જા. મેં તો એના હાથમાં જ પૈસા આલ્યા છે અને લઈને જ જોયો છે. હવે તો ભૂલ્યો નહીં. મારી કોઈ ભૂલ થતી નહીં. આ ભાઈ ચોક પાડીને જ આવ્યો લાગે છે. હે ભગવાન. આ બોન આવે પહેલા નાહી જાઉં વહેલો. ઉભો રે રમતા, ઉભો રે. આ મને
જોઈને ભાગ્યો ને તું હા આ જરીક તારથી ટોપું થતું નહીં આ મને લઈ જવાની આવી એટલે ભાગ્યો ને તું હેડ મને આગળ સુધી મારે જવું છે લઈ જા ના બોન હું ચોય નહીં આવવાનો મને ખબર તું મને ચો લઈ જઉં છું એ અરે હું તને ચોય નહીં લઈ જતી મારે જવું છે એટલે તું મને લઈ જા હેડ બોન તું મને છે પેલી સીવાની જારીને તો લઈ જઉં છું એ મારી દિયર મને લાઈન માર કરે છે અને લાઈન હરખી રીતે મારતી હોય ધારું એ તો પૈસા માંગતી હોય એમ લાઈન મારે મન તું નહીં આવવાનો જાહેરતા જવું હોય અલા તો હું થઈ ગયું તને લાઈન મારે છે તો મારે હવે છોકરી છે લાઈન ના મારે તું આટલો હેન્ડસમ છે તો એટલે લાઈન મારે છોકરીઓ પણ મારે ચોય આંજો લગન બગન નહીં કરું બોન હા તાર લગન નહીં કરાવે એની જોડે તું અંદર ના આવતો બસ બહાર ઉભો રહેજે મારે કોમ છે હું જઈને આવતી રહે કાં તો તું મને મૂકી જા અને જતો રહેજે બસ આ તો હું બહાર ઉભો રહે ફરી હાર જોજે હા બેહી ચાલ અલા ઉભો રે હા નહીં જવાનું જ બોન આપણે શું નહીં જવાનું જવાનું છે મારા પ્રિયાબેનનું કોમ છે અચ્છા એમને મારું કોમ છે એમને કંઈક વસ્તુ લાવવાની હતી હવે માર્કેટ જઉં છું તો એમને પૂછી લઉં શું લાવવાનું છે જો આ પર્સ પડ્યું ધ્યાન રાખજે પાછો હા હું તો જોન ધ્યાન ના રાખવાનું એ વાત કરે મારી બોન આડીશ નહીં પૈસા નહીં મારી જોડે કશું નહીં લે જોઈ લે ઉપર જોવા દે ઓય તું ના આડીશ મન તમે લોકો ચેક કરો આ ગોસી દે મન પણ આગી જા ને ઓમ ચરકટ પૂરી આ પાકીટ તો છે ને હાય હાય લેડીઝ પાકી એ મારી બુનનું છે મેલ દે પૈસા તો લઈ લેવા દે પૈસા મારી બુનના છે એ લઈ જા તું પૈસા લઈ જા પણ અહીંથી જાય થી અડે નહીં મને અને જો ભાઈ આ ઓની હાથે 20,000 થયા બરાબર અહીંથી લઈ જાવ ને યાર ઓના ચાલ બોલ વરસાદ પડશે એવું લાગે છે ઊભી રાખ આ બોન તું કેટલા સ્ટેન્ડ કરાય આ તો કઈ શટલ્યું છે અલા ભાઈ અહીં રમણીક કાકાને છે ને અમારે પૈસા હાલવાના છે બસ આ છેલ્લું જ સટ એટલે કે છેલ્લી જ જગ્યાએ ઊભું રહેવાનું છે પૈસા હાલી આવું એમના હા હોય તો મૂક્યા હતા પૈસા ચોજ્યા રમતા હતા લીધા નથી પૈસા ના ભાઈ મેં લીધા જોઈ લે અલા હું ઘેરથી 5,000 રૂપિયા લઈને આવી છું આ રમણીક કાકાને હાલવા તું તો ચોક મેલ દીધા હશે બુન તે અલા નહીં મેલ્યા ભાઈ અહીંયા બહાર જ રાખ્યા હતા બે કે અમને જતા જતા હાલ દે તું લાય જ નહીં હે બુન તું ભૂલી જવા લાગી આજકાલ બધું મારી ભૂલ થાય નહીં પૈસા તો હું લાવી હતી લે હેડ હવે એટીએમ લઈ લે એટીએમ માંથી કાઢીને એમને આલે હવે એટીએમ લાવીશું ભૂલી ગઈ એ લાવીશું હાર ના રમણીક કાકા હા બોલો રમણીક કાકા કરિયાણું ના ના આ વખતે તો બધું પેલું શું નવું કોઈ નવા ચોખા ને એવું આવ્યું હોય ને એ ભરાવાનું છે તો એ હા નવું લિસ્ટ હું ફરીથી મોકલે તમને હા 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 અને હા પેલા પૈસા મોકલ્યા હતા મળી ગયા તમને ગઈ વખતના ગયા મહિનાના કરિયાણાના પૈસા મોકલ્યા હતા ને મેં 2,500 શું અરે ના ના મારા ભાઈ જોડે મોકલ્યા છે મેં ચી વાત કરો છો નહીં મળ્યા તમને હા 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 તો કરો તમને ફોન હા મોકલાવું છું પૈસા તમને હા મૂકો અમે તને પૈસા આલ્યા હતા પેલા કરિયાણાના પૈસા આલવા માટે રમણીક કાકાને ત્યાં તું આલ્યા એ નહીં અને મને ત્યાં આવીને શું કીધું આલ દીધા એ બોન સાચું કોણ તું મને વળું ને એટલે હું તને કહેતો નતો પણ એ પૈસામાંથી પડી ગયા હતા અલા આ મતલબ કેટલાક દિવસથી થાય છે હું પડી જાય છે પૈસા ખોવાઈ જાય છે પૈસા મળતા નહીં પૈસા લઈને તો જાય છે પણ જો પહોંચવાનો હોય તો પહોંચતા નહીં આ ઘરમાંથી પૈસા બહુ ગાયબ થવા માંડ્યા છે શું હા પડી જતા બોન પડી જ જતા ને
હારું હેડ જવા દે હવે એમને પૈસા આલવાના કરિયાણું ભરવાનું છે નવી લિસ્ટ હું તને મેસેજ કરી દીધી છે તું જઈને પૈસા આપી આય અને એ સામાને લેતો આવજે કાં તો એમને કહી દેજે કે મોકલી દે હા ને પૈસા અંદર પડ્યા છે 2500 લઈ જવાના છે હા હા ઓછા છે પણ કશો વધો નહીં વાત કરી લે એમની જોડે હા બોલ હા પૈસા બહુ ખોવા માંડ્યા છે જોઉં છું હવે આ વખતે હું કરે છે Darling. हट तारी अरे तो आगे जा रहे यार तू यार सन ला यार चप्पू लाए मारी आर पार काढ नाख पेटनी आर पार काढ नाख સીધી નાખ હા તને યાર તારા લીધે મારવાનું કહું છું લુખો કાઢી નાખ્યો યાર તમે લોકોએ મને આ કરિયાણા વાળાને હાલવા જઉં છું પૈસા છે મારી જોડે તમે લોકોએ છે ને યાર ચાફી દે ને લોકો યાર મને લુખો કરી દીધો તમારા લીધે મારે બૂન જોડે જૂઠું બોલવું પડે છે લે પકડ ઉપર અહીંથી આમ અલી હટને આમ એ ચલો બાય હટને ચરકટ અહીંથી બૂનનો હું શું જવાબ આલીશ આ લોકો તો મારા દિયાનું ઘરમાંથી પૈસા લઈને નીકળું છું ને બધા પૈસા લઈ લેશે અરે ના એવું છે કંઈ વાંધો નહીં હું જોઈ લઉં છું હા 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 તમે ચિંતા ના કરશો ઓ ભાઈ ઓમાય હા બોલ હા હા આપી દીધા પૈસા હો રમણીક કાકાના હાથમાં આપ્યા ને અરે હાથમાં ઓમ કરીને હાથ પકડીને ઉપર હાથ પર મિલ્યા બરાબર હમણાં છે ને ફોન ચાલુ હતો ને હા એ રમણીક કાકાનો જ હતો એવું તે મને એમને એવું કીધું કે હજી સુધી પૈસા પહોંચ્યા નહીં મેં કીધું ચિંતા ના કરશો તો હવે તું સાચું સાચું કહી દે કે તે પૈસાનું શું કર્યું જો હું તને એક વાત કહી દઉં છું તો એવું ના કે તો ખોવાઈ ગયા પડી ગયા તે આપ્યા નતા એ બધું જ જૂઠું મિથ્યા છે બધું મેં તને આપ્યા છે તું લઈ નહીં ગયો કે પડ્યા નથી તો તું મને સાચું સાચું કહી દે કે તું આ પૈસાનું કરે છે હું કેમ કે ઘરમાંથી પૈસા જાય છે અને તું માર જોડથી લઈ જાય છે એ પૈસા ઉડાવી મારે છે તું કરે છે હું આ પૈસાનું સાચું બોલજે તું આવડા રવાડે ચડી ગયો છે ને હા આ સિગરેટ બીડી તંબાકુ ડ્રગ્સ ગોજો આ છોકરીનું લફડું આ બધા એમાં તું એમાં એ થઈ ગયો છે ને આ કિડનેપિંગ બિડનેપિંગ ને એવું બધું તો ચાલુ નહીં કરી દીધું ને ત્યાં સાચું સાચું કહી દેજે નહીં તો હું મમ્મી પપ્પાને ફોન કરીને કહી દે બુન તને ખબર મારો જ પેલો ભાઈબંધ હતો દીપુ હા દીપેશ સબનાની હા તે એક દાડે મારા જોડે આવ્યો તો મને કહે છે કે રમતા મેં કીધું હા તો કે મારા મમ્મી છે ને કિડની ફેલ થઈ ગઈ છે તો ઓપરેશન કરાવવાનું તો 2 લાખ રૂપિયાની જરૂર છે તો મેં કીધું હારું હું ચોહી લાવે 2 લાખ રૂપિયા માજો તો 2 રૂપિયા નહીં હોતા તે મેં એવું વિચાર્યું કે તને કહું જીજાજીને કહું તો તારો મારજો ના મંગાય તમે લોકો ના હાલતા એટલે પછી આટલી મોટી રકમ કોણ હાલે એટલે પછી બચારો રોજ રડ કરતો હતો મેં એને છે ને પેલા ગુંડા છે એમને ત્યાં લઈ જવું બરાબર તે મને તે વખત એવી નથી ખબર કે આવું બધું થશે કે આ ગુંડાઓ હશે કોણ હશે આ તો પેલા હતા ને નામ હું ભૂલી ગયો તે કે 2 લાખ રૂપિયા મેં કીધું આ ભાઈબંધને હાલો અને એના મમ્મી બિચારી બીમાર છે ને દવાખાનામાં જરૂર છે એની મમ્મી તો મારી દિયર ઘોડા જેવી ફરે છે અને એને શું કર્યું ખબર છે 2 લાખ રૂપિયા લઈને ઓનલાઈન સટ્ટામાં હારી જ ગયો હવે પેલા ગુંડાઓ છે ને એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી 2 લાખ રૂપિયા પૂરા ના થાય ને ત્યાં સુધી તારે પૈસા ચૂકવવાના એટલે હું ઘરની બહાર નીકળું ને મારા બેટા ધાપ મારીને જ બેહી રહ્યા હોય છે હું જાહેર નીકળું તો મારા ખીચામાં જેટલા પૈસા હોય ને બધા કાઢી લે આ બધા પૈસા તો જતા રહેશે બુન અચ્છા તો આવી વાત છે એમ ને કશો વાંધો નહીં હું તને કહું ને એવું તું કર કાલ સવારાની વાત કશું વાંધો નહીં Darling. એ ઉભો રે આ તમારી માટે જ ગણતો તો લો હવે અડવું છે ને તારે અડવું છે ને લે આડે ગીલી કરો જબરી ડાન્સ કરે હેરો એ ચાલો હવે ભાઈ પાસે જઈએ ઓય છપરી લોગ
तुम लोग का हुलिया देख के लग रहा है कि तुम भी अपुन जैसा ही है। मतलब अपुन का इंट्रोडक्शन देता है, मंगू मंगू डॉन। मुंबई में थी मैं। मुंबई में क्या अपना राड़ा थोड़ा ज्यादा हो गया ना, पुलिस वाले ढूंढ रहे ले, तो सोचा कि इधर थोड़ा काम धंधा करते। तुम लोग कौन? अपुन छोटा डब्लू। अपुन का नाम मगन हटेला। और तू? स्वीटी डॉन। जैसा नाम वैसा ही दिख रहा है, स्वीटी। ए, कहीं ना अच्छा ये बताओ, तेरा बॉस बॉस होगा ना, तुम लोग का गैंग वैंग होगा, उसका कोई हेड वेड होगा, उनसे मिलवा ना। अपन को भी क्या तुम लोग का गैंग ज्वाइन करने का है। फ्रूटी भाई। चल फिर। ए, फ्रूटी। चलो रे, मीटिंग करवा देते इसका। चल चलो। चल। ये क्या है रे? ये अड्डा है तुम लोगों का? ऐसा यही हमारा अड्डा है। लगता है तुम्हारा बॉस भी थकेला है। तुम लोग को पगार वगार देता है कि नहीं देता? ठीक है। अल्लाह, कुछ ऐसा है नहीं कुछ बैठने के लिए, ऐसे कुर्सी वुर्सी? नहीं नहीं आइए, इसको पता नहीं है कुछ। किधर है तुम्हारा वो बॉस? बुलाओ उसको। लगाता हूँ। हेलो। हाँ भाई, अपने गैंग में कोई नई मेंबर आई है। ठीक है। ओ टूटी फूटी, क्या नाम है रे तेरा? स्वीटी डॉन। हाँ वही। किधर है? आता ही होगा। हाँ आया। किधर है तुम लोगों का डॉन? एक्सक्यूज मी, आई एम डॉन, फ्रूटी डॉन। अरे हंसे से क्या? अरे तुम लोगों के सब गैंग में ऐसे ही है क्या? तुम दोनों तो ठीक हो ना? नाना अच्छा। ए, कौन है ये? બસ આ બોમ્બે થી આવી છે અને પોતાની જાતને બહુ મોટી ગુંડી બતાવે છે અને કે છે બોમ્બેની પોલીસ આને શોધે છે તો ગુજરાત આવી છે આપણા ગેંગમાં સામેલ થાવ. બાજુ તો તમારે અમારી ગેંગમાં સામેલ થવું છે એમ ને? તો એના માટે તમારે મને ડેમો આપવો પડે. જો એમાં મને ગમશે ને તો તમારું સિલેક્શન 100% પાક્કું. પણ મને ગમવું જોઈએ. तेरे को डेमो देखने का है ना? डेमो देखने का है ना? इधर ही देखने का है ना? તરીસ દેખને કા. ठीक है चल. और टूटी फूटी इधर आ इधर. डेमो नंबर 1. इधर आ. इधर आ. બોલે ને ઉપરથી ઉપર મોટા ડોર.
कैसा लगा अपन का डेमो? अच्छा था ना? सही ना? और कुछ डेमो में? ए टीटी फुटी इधर आ। तेरे को और कुछ देखने का है? हमको तो मार मिल गए, हाँ पर हमारे बॉस को भी खिला दो। है ना? लड़के की लागत। बहुत थोड़ा। ડોન નહીં હે ને ડોન મારા ભાઈને હેરાન કરે મારા ભાઈના પૈસા ખાઈ જો નહીં આ તો ગુજરાતી બોલે છે હા બોલે ચટાણા એકદમ દેશી જો એકદમ દેશી કટ્ટુ ગુજરાતી શું વાત કરે છે હા? આપણી જોડે રહીને ગુજરાતી આવડી ગયું તાર જોડે જોડે રહી નહીં આવડી નોની હતી ત્યાંથી બોલું છું ગુજરાતી અને મારા ભાઈના તમે જે પૈસા ખાઈ જ જાશો ને ગપા આપી કયો તમારો ભાઈ કયા પૈસા રમતા આવજે એ આપણે ભાગો આ છે મેન શું નામ ભાઈ તારું ફ્રૂટી તું અંધી દીધો તો આ બધો તો મેં જ નિપટાઈ દીધા બોલ એવા મારે ને તો ખો ભૂલી જ જા કેટલા પૈસા લીધા હતા મને તાર જોડથી ઘણા બધા લઈ લીધા ને વધો નહીં આપણે બધું એનું લઈ લઈએ એટલા પૈસા કાઢ પૈસા હું તો ખુદ પૈસા માંગુ મારી જોડે કાચી પૈસા અરે એ પૈસા ખોટા છે આ તો સાચું છે એ મારી માનો છે મારી માની આખરી નિશાની એને રેવા દ્યો આ કાઢ દાદાજી આ બધું તો જુઠ્ઠું આવવાની જરૂર નથી હવે તો શું રહ્યું પેન્ટ જોઈએ ને એટલી ઇજ્જત રહેવા દ્યો શર્ટ રમતા શર્ટ જોઈએ તારે તમ તો ગંદા જ ઘેર જઈને ધોજે રમતા સારું લાગે તો મારા લે આઈ લઈ જા ઘેર રમતા અને આખે પેલું છે ને મને બહુ બીજી વખત પેલું ડોન બનવું હોય ને તો ગેટઅપમાં ચાલે એવું છે કોણીઓ છે એટલે કોળિયો મને દેખાતું નહીં એ કોણ લેવા દે કોણીઓ છે આ કોણીઓ છે એને ગેટઅપ માટે જ રાખ્યું છે ના ઉભરાય રમતા હાર લાગે છે ને રમતા अब आना था ना और पुलिस स्टेशन ले जाए પૈસા લઈ જા જલ્દી આની કરતા તો પોલીસ વાળો સંભાળ છે ને શેરના માથે સવાસેર બનવું પડે અમાર ભાઈ ઢીલો પડે છે એટલા છે ને મંગુ ને મંગુ ડોન બનવું પડ્યું ગમી મંગુની મંગુગીરી બોલો ભાઈ શું જોઈએ વડાપાઉં ખાઈએ ને હવ 2 વડાપાઉં બટર કે સાદા બટર વડાપાવ તૈયાર કરજો બે થોડા દૂર ઉભા રહો ભાઈ ચમ મોઢો આવે એવો સહી ડાઘા પડશે ને ભાઈ તમે મને જ દેશ કહેશો હા. કા શર્ટ બગાડ્યો આવા 70 આવે છે અમારે પણ એમાં 70 આવે છે ને 18 આવે છે એવું બોલવાની જરૂર મારે તો ખરી કેવું પડે ને પણ તમે કીધું કે ડાઘો પડશે તો હું દૂર થઈ ગયો ને તમે પૂછો છો મને હા પણ આવો જાઓ, પિત્તર એ જેવો બાજુ સ્વભાવ બેહો. નહીં રાખો જાઓ ત્યાં બેહો હા અમે બેહીએ છીએ ધંધો કરવાની હેલ્યા વધારે ના નાખતા આદત નહીં એ લોકોના સાચું કહું પિત્તર સ્વભાવની છે બાકી દેખાવે ઉપાડી છો હવે મારવા હોશિયારી
જોઈએ. થઈ ગયા રેડી? ઓ હીરો, આ લઈ જા તાર વડાપાવ. ઓ સર્વિસ તો પ્રોપર હાલો. અહીં બેહાડી દીધા છે, હાલવા આવો અહીં ગાડી. ઓધડો થઈ ગયો છે. આ પાછળ બોર્ડ નહીં વંચાતું? શું છે અપશબ્દો બોલવા નહીં, કચરો કચરા પેટીમાં નાખો. પહેલા એ બુનને નાખો ભાઈ. અલા ઓધડા એ નહીં, પેલી બાજુનું વોચ કીધું. શું છે સેલ્ફ? હા તે એવું બોલો કે સેલ્ફ સર્વિસ છે એમ? હા તે બોર્ડ એવું આગળ મારો ને તો વંચાય ખરું, પસવાડા મારીને એનો મતલબ ખરો. તું કેવું કરવાનું અમાર? લઈ જા હેડ. બરો હું લઈને આવું. ચટણી બટણી તો હાલો મઈ. 40 રૂપિયામાં તમે ચટણી જોઈએ છે? હા આવો સ્વભાવ રાખ તો કોઈ દાડો ધંધો ચાલે. આ આખી પિત્તર સ્વભાવની બઈ છે. ભગવાન જોડે પહેણેલી હશે તો એના હસબન્ડની શું હાલત થતી હતી. મને લાગે એનો હસબન્ડ નહીં રહેતો, છૂટાછી ડાલ દીધા હશે. તાળી મારો. શું તાળી મારો? એક કામ કરીશું, કાલથી છે ને અહીં ખાવા આવીશું, એટલે શું પેટે શેકાય અને આપણી ઓશોય શેકાય. હું તો ખાઈશ ખાલી. હા તારે ખાવાનું. લીલી ચટણી નહીં? દિવસ બનાવ્યો તો જોરદાર હો. પોણી આવજો ભાઈ, પોણી. બોર્ડ નહીં વાંચ્યું? સેલ્ફ સર્વિસ છે. અરે અમારે તો પેલું ટાઢું જોઈએ છે. ટાઢામાં સેલ્ફ સર્વિસ જ છે. ઊભું થઈને લઈ લે. અને બાપના નોકરો એમ માંગે છે. અને આખો ફાડી ફાડીનું જોવે છે. ત્યાં જો ને વડાપાવમાં. હેડ. કેટલા થયા? 40 ને 40 80. એ 40 છે? કશો વાંધો નહીં. પેલા વાહણ ગહવાના છે, ગઈ નાખ. વાહણ ગહવા વાળા દેખાઈએ ભાઈ. ચાલી કાઢ ને તારા અહીં આબરૂના ધજાગર કરા ભાઈ. લે પકડ 80 વાહણો ગહવા વાળા દેખાઈએ છીએ. ગણી લે બરોબર. ગલ્લો તોડ્યો? આ છૂટા છૂટા પૈસા કાઢ્યા કે મંદિર જઈને આયા? અમે ગલ્લો તોડીએ, બેંક તોડીએ કે ભીખ માગીએ? તારા પૈસા તને પૂરેપૂરો આલી દીધા ને. બટ્ટી મારવાનો. કેટલી મારે છે આ તાર કાકો? આ નોટ તો ફાટલી આલી છે. મારો બોટલો ફાટ છે, નોટ ભલે ફાટલી છે. અને મારો ફાટશે ને તો તમે બે અહીં ફાટી જશો. ઓ ભાઈ ગવર્નરની સહી છે ઉપર આખું ગુજરાત લેશે થોડી ફાટલી નોટ. ગવર્નર તારો બાપો થાય છે કે આટલી ટણી કરે છે? બાપા હુધી ના જે, બાપા હુધી ના ચાલે. અમે નોકરિયાત છીએ પડી સમજણ. લાગતું નહીં એને જોઈને. આ નવાઈનું આટલું મોટું લારું વડાપાવનું ખોલીને તે બિઝનેસમેન થઈ જી તું. થઈ જ ગઈ છો ને? થઈ ગઈ છું. બિઝનેસ માટે બુદ્ધિ જોઈએ ને, હારી વાણી જોઈએ, સ્વભાવ હારો જોઈએ. ચાલ હવે નીકળ. હવે નીકળવારી. મને શીખવાડવા આવી જ. બંધ કરાવી દે પડી સમજણ. હેલ્યા ઓના જોડ કોણ જીબા જોડી કરે? બોલો વખત 40 રૂપિયાની નહીં ખાવાની, અને ટણી ચટલી કરીને જો આવન તો ગુસ્સો જ ના દેવાય. રહેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું મજાની લાય, મજાની લાય. મને લાગે પેલી છોકરીને છૂટી કરી મેલી છે. ઓ કાકા બે લગાવો ટનાટન હેડો બટર મારીને. અને આ પેલી પિત્તર સ્વભાવ વાળીને છૂટી કરી મેલી. હું સારું કર્યું. એના તો નોકરીમાંથી પોણી ચૂત આલવા જેવું હતું દિયોર. ઓ બહુ બેકાર સ્વભાવ છે. એટલે બરાબર બનાવજો તમે બી. હા શું બોલ્યો? શું બોલ્યો? મને કાઢી મૂકવાની એમ? એટલે તાવ કાકો આ બધું મારું જ છે. અચ્છા હા તમને બેને કાઢી મૂક્યો હોય તી. બોલો શું જોઈતું તું? હવે ભાઈ આ તો દયા આવી જાય કે કોઈ ભાઈ મોણા દુખી ના થાય, એની બોણી થાય એમ કરીને અમે બંને એમ થયું કે લાવો હેડો હમણાં તો જઈએ તો 2 રૂપિયા દેખાય એ ભાઈ. દયા છે ને, હું તમારી બે ઉપર ખાઉં છું ને હું ખવડાવું છું તમને પૈસા લઈને. હા તે મફત નહીં ખાતા ને, પૈસા લઈને ખવડાવો છો સમજ્યા? આ કાઢો હેડો તમારું ચિલ્લર કાઢો. આજે પહેલા પૈસા લઈએ પછી આલે. ચિલ્લર નહીં, પૈસા આલીએ છીએ. હા એ જોઉં છું. હા લઈ લે તારા પૈસા લઈ. એક વડાપાવના પછી ફોન કરું છું. લ્યા ખાવા આવ્યો છું.
લાયર ભાઈ ટાઈમ નહીં માર જોડે. 10 રૂપિયા નહીં. હું શું કહેતો તો ચિલ્લર નહીં હે ને? ના ચિલ્લર મને નહીં. અહીંથી કાઢવી દે ને. લેડ ઉપર અહીંથી. પૈસા ના હોય ને આવી જાવ તો ખાવા. લા રહેવા દો કાકા, અહીં તો પૈસા ઓ પૈસા નહીં આવી રહ્યા. 80 રૂપિયા લે. આ તો ખૂણામાં દબાઈ ગયેલી નોટ. પકડ. ચિલ્લર વાળા લઈને જ જા. બરાબર બનાવજે ભાઈ. બરાબર જ છે. હા એમને એમ નહીં આવતા તમે લોકો વળી વળી. બસ આ તો બોણી કરાવવા આયા. મને એમ તો કહો આવીએ અને વાપરો હે થોડું માપમાં રહેવાનું. ટણી બહુ કરવાની નહીં. તમને હજુ ખબર નથી કે હું શું કરી શકું એમ છું. આમાં તો 10 લારો ઊભો કરી દઉં અને એમને એમ નહીં તો આગળ કાઉન્ટર ઉપર છે ને પેલી સૂટ બૂટમાં છોકરી બેઠી આમ બિલિંગ ન કરે. તમારી જેમ આમ નોટો દઈ એની ગણે એવું નહીં. ઓમ મારો ટોકન આલો એટલે દઈને નેકરે. તો વેઇટર બી આવે ને સૂટ બૂટ ટાઈ બાઈમાં આવે. ઠંડા પાણી ફ્રી બોટલ હાથે એવી સર્વિસ આલું ને એવડી મોટી એ ગાડી આખી ફૂડ કોર્ટ ઊભી કરી શકું એટલી ઓકાત છે મારી. એટલે એમ માઇનરમાં લેતા નહીં અને માપમાં રહેજો. નહીતર નગરપાલિકાને કહીને આ બધું છે ને અંજર પંજર ઉઠાઈને ચોય ફેંકાઈ દે પડી એમ ને. કાકા આ કૂતરાને નાખી દેજો કેમ કે આ કૂતરા બહુ ભસે છે. હા લો મૂકી દો. અને આ તારું ચિલ્લર પકડ અને અહીંથી હેડથી પકડ. ચાલ. કોને કૂતરા કોને કીધું તે? કૂતરા કોને કહું છું તું? એટલે તને એટલે ઓકાતમાં રહે. તારા જીબડાને માપમાં રાખજે ને જીબડો કાઢીને કાપીને ઓની પર છેકીને ખાઈ જાય. હેડ અંજોડે કોણ લમડા કૂટ કરે. હેડ આ તો હારો ઓકાત પર આવી જાવ તાવે થો લઈને. વાર જ પાડ દેવાની છે એક દિવસ આનો. હેડ. આ તમને નહીં લાગતો મારી દેર વધારે બોલી ગઈ અને પાછું તબે છે ઉઠાવ્યો તો મારવા હતા જોયું તું તમે? વાત તો તારી સાચી છે પણ સાચું કહું ને આજે થોડું ઓવર કરી નાખ્યું એને. આજે એટલું બધું અપમાન કરી નાખ્યું છે કોને સબક શીખાડવો પડશે. સમજો? સાચી વાત. ગમે છે એ વસ્તુ અલગ છે પણ અપમાન કરી નાખે એ બહુ ખોટું પડે ને ભાઈ. આપણી એ ઇજ્જત આબરૂ છે. એને છો ખબર છે કે હું ખેલવાનો છું. જ ઊભો રહે જો હું હમણાં ખેલ બતાવું. ઊભો રહે. 10 વડાપાવ પાર્સલ. કાકા 10 વડાપાવ. એવું પેટમાં દુખે છે વડાપાવ ખાઈ ગઈને કે વાત ના પૂછશો. 2 દાડેથી હેરાન થઈ ગયો છું. સંડાસ ને બાયણે સંડાસ એ જ કરું છું બાપા. અરે વડાપાવ ખાઈને પેટમાં ઘોટારો થઈ ગયો છે બહુ. મારે ઓજા ચડી ગયા. વડાપાવ કેન્સલ કરજો. અરે ના મેડમ એવું કશું નથી. આ તો નાટક કરે છે. કેન્સલ કરી દઉં છું. અરે મેડમ સાંભળો. મેડમ 1 મિનિટ સાંભળો તો ખરા. અલે શું છે? હે અમારા ઘરાક તું તોડાવે છે. શરમ નહીં આવતી તને? શરમ તો તને આવી જોઈએ. હે આ કૂતરા જેવો સ્વભાવ રાખીને ગાડી ગ્રાહકો સાથે જેમ તેમ વાત કરું એટલે હજુ તું ઓળખતી નથી હું કોણ છું. ઓયથી નેકળ તું. નેકળ ઓયથી. ઓ ભાઈ તારી જગ્યા પર ઊભા નથી. તારી જગ્યા આ બાજુ છે. આ તો આ પાછળ ઘર છે ને ઘરની વાટ આગળ ઊભો છું. નગરપાલિકાની જગ્યા છે. બોલાવું નગરપાલિકાના કે દાદાગીરી કરશું? હે હોશિયારી ના મારીશ તારી. હોશિયારી તમારે નહીં મારવાની. બહુ તમે થા લઈને ઉપડતો હતો. આવો પાછો લાયો તારે. ઓ પાછો હે કરે છે. હોશિયારી કરો છો ખોટી. અરે આવો હવે. મને 20 વડાપાવ 5 દાબેલી 5 પફ પાર્સલ કરાવવા. અચ્છા કાકા. બાપા આ વાસી પડાવવા વાસી દાબેલી ને પપ કોઈ દાડો ખાવાની બાપા. મને તો ફૂડ પોઈઝન થઈ ગયું. બોલ 4000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. મને લેવા જેવું નથી લાગતું હવે. અરે એવું કશું નહીં મેડમ. એ તો નાટક કરે. અરે આમાં તો ફૂડ પોઈઝનિંગ થઈ જાય. હેલ્થ ની પથારી ફરી જાય. ઉપડો તમે. અરે હું કહું છું એમ કરો તમે. હેડો. અરે ના બાપા ના તમે હેડો અહીંથી ઉપડો. મરી જશો. જો ભાઈ ઓમ આવો ને. ના ભાઈ તું આવું તો તાવે થો મારું તો નહીં મારી. જવાય. ટ્રાય તો આવો કરો. ને, અહીંયા બેસો. હેલો બસ. હા અહીં બેસ. સરસ. કાકા 2 વડાપાવ આપજો ને. પૈસા હાલ દે ભાઈ. ના પૈસાની કોઈ જરૂર નહીં. અને તમારે જ્યારે આવવું હોય ત્યારે એમને જ ખાજો પણ આવું ના કરશો. આવું તમે જે શરૂઆત કરી ને એટલે અમે શરૂઆત કરી. સમજ્યા? ટણી કરો ને તો એ તો ટણી જ બતાવી દઈએ અમે. સમજ્યા ને તમે? આવો સારો સ્વભાવ રાખતા હોય તો તમારે તો કેટલા બધા ગ્રાહકો આવે. હે અને અમે તો તમારા રેગ્યુલર ગ્રાહક બની જવાના હતા પણ તમે જે ટણી કરી ને અને કૂતરા જેવા કીધા તમે થવું પડે એટલે અમારે આ કરવું પડ્યું તમારી માટે. બાકી અમે સારા માણસ છીએ.
સોરી હવે પછી નહીં કરું. હવે તમે જ્યારે આવશો તો તમને મફતમાં હું વડાપાવ ખવડાવું, તમે જે ખાવું હોય. ના મફત તો નહીં, તમને પૈસા આલી દઈશું. તમે આટલા સારો સ્વભાવ છે ને, તમે બોલો સાચું કહું, અત્યારે તમે મને એટલો બધો ગમી ગયો ને, એટલે તમારો એટલો બધો સ્વભાવ ગમી ગયો ને કે વાત ના પૂછો. હવે તો રેગ્યુલર અમે અહીંયા જ આવીશું. હા ને? ખાઓ ને, ખાઓ વડાપાવ. અરે ખાવાના ને ચમ નહીં ખાવાના આહાહા. તમે નહીં ખો? ના બહુ ગરમ છે. હા, હમણાં તાજા બનાયા ને, પણ આવું ના કરશો ને, મારા ઘરાક તૂટી જાય. ના નહીં કરું કોઈ દાડો. આજ પછી અમારી ભૂલ થઈ ગઈ, બસ અમે સોરી કહીએ તમને, બસ. હા તો પછી મંગુબેન સાહેબ તમે અહીંયા? તમે હમણાં ને હમણાં જ દુકાન ખાલી કરો. અરે સર, કોણ છે આ ભાઈ ઊંચા અવાજમાં વાત કરે છે? જીભી નાખું એને? તમે શાંતિ રાખો ને, વાત કરું છું ને. બોલો સાહેબ. મારે કશું જ નથી સાંભળવું. તમે હમણાં દુકાન ખાલી કરો. મેં તમારી પાસે ભાડું બી નથી લીધું, ડિપોઝિટ પણ નથી લીધી. સાહેબ મને મહિનાનો ટાઈમ આપો ને, હું તમારું ડિપોઝિટ ભાડું બધું આપી દઈશ. શરમમાં મેં તમને દુકાન આપી. હવે તમે ખાલી જ કરો બસ. 6 મહિના થઈ ગયા, તમે 1 રૂપિયા મેં લીધો નથી. અરે પણ સાહેબ મારો સામાન છે. ના કંઈ જ નહીં, સામાન કશું જ નહીં મળે પાછું. હવે તમે બસ ખાલી જ કરો. હું અડધો કલાકમાં પાછો આવું છું, એટલે મારે ખાલી જોઈએ દુકાન. બરાબર છે? બહુ ગરમી પકડી આ ભાઈએ તો. તમે શાંતિ રાખો, બેહો. જુઓ, તમે રિલેક્સ થઈ જાઓ. આ તો તમારી પર તો હાડો દુઃખનો પહાડ તૂટી પડ્યો. આખો જોમેલો ધંધો છોડીને જવું, હવે તમે શું કરશો? શું કરું, મારો સ્વભાવ એવો છે ને, એના લીધે આ દુકાન ચાલતી નથી. તો આથી રાખવો જ પડે ને આવો સ્વભાવ. અહીંયા બધા પુરુષો આવે અને બધા ખોટી નજરથી જોવે, એટલે મારો સ્વભાવ થોડો આકરો રાખવો પડે. એમાં આ દુકાન ચાલી નહીં અને 6 મહિનાનું ભાડું ના આપી શકી, એટલે હવે ખાલી કરવું પડશે મારે. આ તમને મારા હાથના વડાપાવ બહુ ભાવે છે ને? ભાવે જ ને, કેટલા બધા ભાવે તમારા હાથના વડાપાવ તો. આમ રોજ ટિફિનમાં તમે ખાવ તો કેવું લાગે તમને? સારું જ લાગે ને, પણ એ રોજ ટિફિનમાં કોણ આલે અમને? એ જ પૂછું છું, કોણ આપે? બૈરું ઘરનું. બસ મારે આજીવન ટિફિન બંધ થઈ દે. પીવાનું મજાની વાત, મોજાની મોજ મજાની વાત. એટલે તમે મારી જોડે આજીવન ટિફિન બનાવેલ છો, મને એમ કહેવા માંગો છો? એટલે લગ્ન કરશો એમ? આ તો બગા હું ખાતો પતાવું આવી ગયું. હેડો તાણ વડાપાવ ઘેર જઈને જ બનાવીએ. રહેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું મજાની લાઈફ, મોજાની મોજ મજાની લાઈફ, ખાવાનું પીવાનું મજાની લાઈફ, ટેન્શન નહીં લેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું મજાની લાઈફ. હવે હસવાનું મૂકો ને, બિસ્કિટ ખાઓ. બસ મને ખબર જ હતી, સૌથી પહેલું બિસ્કિટ આર્યા જ ઉપાડશે. કેમ કે એ એક નંબરની ભૂખડી બારસ છે. મારા ઘરમાં હાંડવો બને ને એટલે પહેલી આવી જશે અને તળિયા સાફ કરી નાખે, બધું જ ખાઈ જાય. ઓ બોલ, આ જાતે બનાવવાનું જાતે ખાવાનું રાખ, તો આ શરીરને અડે થોડુંક ખાવાનું, બાકી અડે નહીં. આવીને આવી રહે. મંગુબેન, તમારો ભાઈ વિદેશ ગયો ને તમે આ બિસ્કિટમાં પતાવશો? ભાઈ વિદેશ જ પહોંચી જશે. હજી તો અહીંથી દિલ્હી જશે, દિલ્હીથી એરોપ્લેનમાં બેસશે, પછી ફ્લાઇટમાં કેટલું બધું બેસીને પછી ત્યાં પહોંચશે. અને ત્યાં પહોંચીને ત્યાં છે ને સેટલ થાય, નોકરી મળે અને પછી મને પૈસા મોકલશે અને પછી હું તમને પેલું પાર્ટી વાટી આલીશ. કેટલી કંજૂસ છે હા, એવી ને એવી જ રહી. એમાં કંજૂસની હું વાત છે લે. હું મારા ઘરના પૈસા થોડી હું કઈ દિવાળી કરવાની હતી, વાત કરીને તમને પાર્ટીઓ આલવાની હતી. મંગુ, તું પણ વિદેશ તો જશે જ ને ગમે ત્યારે? જવાનું જ ને, મારા ભાઈએ તો અત્યારથી જ કહી રાખ્યું છે. બોન તું તાર તૈયારી રાખજે જ, આપણે છે ને તારે આવી જ જવાનું. મેં તો પેટીઓ ને બધું પેક કરીને જ રાખ્યું. જેવો એનો ફોન આવે ને અહીંયાથી ટ્રેન પકડીને જતું જ રહેવાનું. ત્યાં તો વેસ્ટર્ન પહેરીશ ને, સાડીઓ તો લઈ જ નહીં જવું. નહીં ચાલતું હશે એ બધું. આ તો બધું મેં વેસ્ટર્ન પહેરવાનું ટ્રાય કરવા માંડી છું અત્યારથી બધું પહેરવાનું ચાલુ કરું એટલે ત્યાં જઈને મારા માથાકૂટ જ નહીં. હું આ બધું આવું તો કોઈ ચાલે જ નહીં આવું બધું. હું તો જોરદાર આટલું ચડ્ડા ને પેલા કટ અને પેલા ફ્રોક ને એવું બધું પહેરે, તમારે જેવું નહીં. ત્યાં જઈને તે મસ્ત પેલું ફટાફટ ઇંગ્લિશ બોલવાનું, આવું તમારે જેમ નહીં દેશી નકરું. તે તો હવે તમારી બેન પણ એટલે આપણે શીખી જવાનું. અમને કોક દી તો બોલાઈશ ને તો તું નહીં ઓ ભાઈ, તમે અહીં મળ્યું ને ઉપર ના મળજો મને. જબરી છે આ તો. જો ને
તારે અને હું તો ત્યાં જઈને છે ને પેલું બિઝનેસ કરવાની છું બિઝનેસ એ મંગુ ત્યાં કેવું હોય ત્યાંનો બિઝનેસ કેવો હોય હા હું તો રોજ જાઉં છું ને ટ્રેન પકડીને મને શું ખબર અહીંયા જે હું થેપલા ને આ બધું કરું છું ને એ ત્યાં ચાલુ કરી દે આ થેપલા ને પછી પેલું આપણે અથાણું ને બથાણું ને એ બધું ત્યાં ચાલુ કરી દે હું અને પછી ત્યાંથી અહીં મોકલે ત્યાંથી અહીંયા ઇમ્પોર્ટ કરે લોકો અહીંથી ત્યાં મોકલે હું ત્યાંથી હોય મોકલે અને ડબલ પૈસા લે અને પેલું બોલરમાં પૈસા મળે આવું નહીં આપણે રૂપિયા એ મંગુ ત્યાંય બધું આ અહીંયા જે ગુજરાતમાં મળે ખાવાનું એવું ત્યાંય તું બનાવીને વેચી તો અમને બોલાવજે ને હેલ્પરમાં અમે આવી જઈશું એટલી આ તમે તણે હાડકાની હાડક્યો આ આખ્યો તમને ત્યાં બોલાવતી હશે છે એ વાતો કરો છો આ તમે છે ને મારા માથે આવીને બેસી જશો ઓય કશું કરતી નહીં ત્યાં શું કરવાની તમારા ઘરના તો કોમ તમારાથી થતા નહીં અને તમે મને ત્યાં હેલ્પ કરા મફતનું રખડવા આવવાનું કહો તો તમારે નવરું થઈ જાઉં છું ત્યાં આવીશ તું બોલાય તો ખરી એકવાર ટ્રાય કરજે ચાલ હા તો હું ખાલી બોલાવીશ કે આવો પણ તમે આવતીઓ નહીં બોલાવજે ને હા અહીંયા જે દુનિયા ખરાબ કરી છે એટલે ત્યાં જઈને ત્યાંનું બધું ખરાબ કરી દેવાનું તંત્ર ના ભાઈ ના હું એકલી જ જઈએ અને હું એકલી જ મસ્ત ત્યાં બધું ચલાય બરાબર એનો જ ભઈ ગયો છો ને હાસ તો ગયો જ છે ને તે જો આ તમને લોકોને કેટલી વખત કીધું કે આવો ને તો દરવાજો બંધ કરીને આવવાનું આ ફેરિયા વાળો ઘૂસી જાય છે અંદર ઓ ભાઈ કશું લેવું નહીં નીકળો અહીંથી મંગુ બોન એ હું છું બોન અલે ભાઈ તું શું કરે છે આય હા બોન હા શું થયું હું ખાઉં છું મને ખબર ના બધું શું થયું હશે આ ગયો હશે પ્લેનમાં અને પછી પેલું પ્લેન ભરાયું નહીં હોય હે ને એ પ્લેન ભરાય ના ને ત્યાં સુધી આ લોકો ઉપાડે નહીં બધું આખું ફૂલ એકદમ ભરાઈ જવું જોઈએ અમે સીટોમાં હોવા જોઈએ માણસ ને નીચે બેઠેલા હોવા જોઈએ તો જ ઉપાડે કેમ કે આટલું દૂર જવાનું ને એમને પેલું ફેરો ખાલી ના જાય ને બધાને ફેરાવાળું હોય આ લોકો એને એટલે એવી રીતે જાય હે ને હા મને ખબર હું કહું છું ને તું ચૂપ રહે ને એ પછી અમુક વખતે કેવું થાય ખબર આમ ઉપર લઈ જાય એ લોકોને અને પછી છે ને આમ વાદળ ને બધું વધારે હોય અને પછી આમ વરસાદ પડવા માંડે ને તો આમ અધવચ્ચે ઉતાર દે તો બધું બંધ થાય આ બધું બંધ થાય ને પછી ઉપર બધું સાફ થાય ને અમુક માણસોએ રાખ્યા હોય એ લોકોએ બધું સાફ સફાઈ કરવા માટે ઉપર કે વાદળ હટાવે ને એવું બધું કરે અને પછી લઈ જાય અને અમુક વખતે તો એવું થાય હે ને એવું બધું થાય ને મને તું ચૂપ રહે પછી અમુક વખતે તો એવું થાય કે આમ લઈ જાય ને પછી એમનો મૂડ આવે ને તો બધા પૂછે કે તમારે વધારાનો ફેરો જોઈએ છે કોઈને વધારાનો ફેરો જોઈએ છે તો અમે વધારાનો એક ફેરો બી લગાવે ને પછી પૈસા ઉઘરાવે અંદરથી અને પછી 1000 નો એક ફેરો એ ફરાવે હે ને બોન મારી વાત તો સાંભળ પણ યાર આ તારી વાત હોભળું છું તું શાંતિ રાખ ને આમાં બેન પડે છે શરમ નહીં આવતી આવી રીતે તું વાત કરે તારી મોટી બોન જોડે હા અને તમે બધી હું બેહી રહ્યો છો તમાર ઘેર કશું કામ ધંધો નહીં આ તમાર ધણીએ રાહ જોતા હશે આઈ જશો હવારના પોરમાં એ લોકોના ઘેર બેહવા માટે પંચાયતો કરવા હેડો ઘેર અને તું આખું લઈ જા બોન તેમ કર આખું લઈ જા ઘેર જઈને ઠૂસીને ખાજે પણ આ પ્લેટ છે ને એ તારી નહીં મારી છે તો મને આપી જજે હેડતી જા શું દાવ થઈ ગયો ઓ ભાઈ બસ કર થોભી જા આ જેટલા તે ઓટા માર્યા છે ને આમથી આમ આ તારે છે ને એરપોર્ટથી હોય નતું આવવાનું એરપોર્ટથી ત્યાં નીકળી જવાનું તું હેડતા તું અત્યાર સુધી છે ને પહોંચી ગયો તો અમેરિકા અરે બોન કહ્યું તો ખરું માજો દાવ થઈ ગયો યાર તે મને કીધું ખાલી કે દાવ થઈ ગયો પણ હું દાવ થયો છે એ કીધું તે મને જો બોન પેલો એજન્ટ હતો ને એને મને પાસપોર્ટ આલ્યો વિઝા આલ્યા ટિકિટ આલી અને પછી મને આમ કહ્યું તમે જતા રહો એરપોર્ટ ત્યાં આગળ મારો માણસ મળશે બહાર ઊભા રહેજો પછી હું તો બહાર ઊભો રહ્યો ઓમ ઓટા માર્યા તેમ માર્યા રાહ જોઈ પણ કોઈ એનો માણસ દેખાયો નહીં ઓ ભગવાન બુદ્ધિ વગરના માણસ તાર જો વિઝા હતા તાર જો પાસપોર્ટ હતું તાર જો પેલું ટિકિટ હતી બધું હતું તો આમ પેલું એરપોર્ટમાં અંદર ઘૂસી ના જવાય અને પ્લેન હોધીને બેસી જઈએ અને તને એટલી જ શરમ આવતી હતી આપણે ડેપો ઉપર જઈએ તો નહીં પૂછતા કે પાલનપુર વાળી ચો ગઈ આવી સર
તો પેલા ભાઈ નહીં કહેતા કે હા પાલનપુર વાળી આ ઊભી તો આપણે જો ટપ લઈને બેસી જશે એવું તારે પૂછી લેવાનું હતું કે અમેરિકા વાળું પ્લેન જો ઊભું છે જો ઊભું હોય ત્યાં જઈને બેસી જવાનું હોય. અરે પૂછ્યું ને બોન મેં, હું જોઈ ખરો બેહવા, પછી બેહાડી દીધો મને. તો બેહાડી દીધું તો પછી હું તારે ચિંતા કરવાની જરૂર હતી, બેહી રહ્યું હતું ને થોડીક વાર તારે. બોન એ બેહાડ્યો, એ મને પ્લેનમાં નતો બેહાડ્યો, મને પોલીસ વાળાએ બેહાડી દીધો. તારે હું કેમ બેહાડી દીધું પોલીસ વાળાએ? મને કહે તમારો પાસપોર્ટ નકલી, વિઝા નકલી, ટિકિટ નકલી. આ તો તાજો દાવ થઈ ગયો. તો હું એ તો કહું છું બોન, દાવ થઈ ગયો. આ તો એમ કે મોણું ભાઈસાબ બાપા કરીને ઘેર સુધી પહોંચ્યો મને આવવા દીધો. અચ્છા, તો એજન્ટે તારી જોડે દાવ કરી નાખ્યો એમ ને? હા, કશો વાંધો નહીં, આપણે એજન્ટ જોડે દાવ કરી નાખીએ. પણ તું છે ને અઠવાડિયાથી બહાર ના નીકળતો, કેમ કે છે ને આપણે બધા આખા ગામમાં ભયડી નાખ્યું છે તું ગયો છે અને તું આવી રીતે દેખાય બધાને તો કેટલી ઇજ્જત જાય. પહેલાં તો છે ને પેલી તૈણે છે ને એમને લપેટામાં લેવી પડશે. મેં તો બિસ્કિટ ઠૂસીને કીધું છે કે મારો ભાઈ અમેરિકા ગયો છે, બહાર ગયો છે, બહારના દેશમાં ગયો છે, મને બોલાવશે. કશો વાંધો નહીં બોન, હું રૂમમાં બહાર જ નહીં નીકળું. હા, જબરો કયાગ્રો અત્યારથી જ રૂમમાં જતો રહ્યો. બોલો, પણ આ એજન્ટનો દાવ તો કરવો જ પડશે. મંગુબેન, તમે મારા ઘરે આવ્યા ને મને બહુ ગમ્યું. આવું જ ને, તું મારા ઘેર નહીં આવતી વગર કીધે ખાવા માટે? મને એમ થયું કે હું તારા ઘરે જઈ આવું. અલા હા, હું તને એમ કહેવા આવી હતી કે મારો ભાઈ નતો આવ્યો તે દિવસ. હા, એ તમે લોકો નહોતું કહેતા કે હું અમેરિકા જાઉં તો તમે લોકો આવશો, મારી મદદ કરશો? મારો ભાઈ એના માટે જ આવ્યો હતો, એ તો જતોય રહ્યો. હોજની એની ફ્લાઇટ હતી ને એમાં પાછો જતો રહ્યો. એ ખાલી કહેવા આવ્યો તો બેન તારે છે ને આવી રીતે કોઈને બોલાવવું હોય ને તો મને કહેજે, તો હું શું ડિસ્કાઉન્ટ કરી આલીશ. તારે જવું હોય ને તો મારા જોડે એક નંબર છે, હું તને આપે તો તું એની જોડે વાત કરી લેજે અને બધું ડિસ્કાઉન્ટ થઈ જશે. હે બીજા બધું ફ્રી, અને આ પેલી ટિકિટ હોય ને એ તો 50% કરી આલશે. અને તું ત્યાં પહોંચે ને એ પહેલા જ તારી નોકરી ચાલુ થઈ જાય. તું જેવી પ્લેનમાં બેહે ને એવી જ તારી નોકરી ચાલુ ને તાર પગારે ચાલુ. બોલ, આટલું બધું ડિસ્કાઉન્ટ. પણ એક જ શરત, તારે છે ને એની આગળ મારી કે મારા ભાઈની વાત નહીં કરવાની. એમાં એવું હોય ને કે તું વાત કરી દે ને તો પછી શું થાય કે પેલું ડિસ્કાઉન્ટનું એને ખબર પડી જાય તો એને એમ થાય ને કે આ બધાને કહેતા ફરે છે કે અમે ડિસ્કાઉન્ટ આલીએ. એટલે અમારી વાત નહીં કરવાની કે અમે કીધું છે. એટલે ડિસ્કાઉન્ટની વાત છે ને એ બધી અમે કરીશું, હું મારા ભાઈ કરી લઈશું, તારે નહીં કરવાની. તને જેટલું ડિસ્કાઉન્ટ જોઈતું હશે ને એટલું બધું અમે અપાઈ દઈશું, બરાબર? એટલે ફોન આલ, તને નંબર આલ દઉં. હા, આનો નંબર છે, તું વાત કરી લેજે. એ જે માગે ને બધું ડોક્યુમેન્ટ એ બધું લઈને જજે. અને એવું કરજે સોમવારે 4 વાગ્યાનું બોલાવજે. પેલું દાદીમાં પેલું છે ને આપણું ગાર્ડન, એમાં શું થાય કે ત્યાં બોલાવીશ ને એટલે પછી તું જાય ને એના પછી અમે વાત કરી લઈશું પેલું ડિસ્કાઉન્ટની. આપણે શું એની સામે આપણે બધી વાતો ના થાય ને, એને એવું લાગે કે આ બધી ડિસ્કાઉન્ટની વાતો છો બધા અમે કરવાની. એટલે તું જાય પછી અમે વાત કરી લઈશું. એટલે 4 વાગે તું એને બોલાવી લેજે એ ગાર્ડનમાં, હો ને, સોમવારે. હા ને? હેડ તો હું ઘેર જાઉં. હા, મારું ઘણા કોમ છે. ચલ બાય. ઢોકળા બનાવ્યા છે, આવજે ખાવા. પાકું. ઓ મંજુબેન, કેમ છો? બસ જો ચો ઉપાડી. બસ આ બહાર જાઉં છું. હવે એક્ટિવા છોડો, એક્ટિવાના દાડા ગયા. હવે તો પ્લેનમાં ફરવાના દાડા આવ્યા. પ્લેનમાં? હાસ તો. એ કઈ રીતે? ચમ તે નતું કીધું કે હું અમેરિકા જાઉં તો તમે લોકો આવશો મારી જોડે? હા. તો મારા ભાઈ તે દિવસ આવ્યો હતો ને, તો મારા ભાઈ એટલે જ આવ્યો હતો. એ તો જતોય રહ્યો પાછો. એમ તો જલ્દી જવાનું હતું ને તો હજે જતોય રહ્યો. એની ફ્લાઇટ હતી કે આ તાર બેનપણીને છે ને બોન આવવું હોય ને અમેરિકા તો મને કહેજે, તો શું હું ડિસ્કાઉન્ટ કરી આલીશ. ડિસ્કાઉન્ટ જોયું હોય તો આ ફ્લાઇટની ટિકિટ એ 50%, આ વિઝા પાસપોર્ટ બધું ફ્રી. વિઝા પાસપોર્ટ ફ્રી અને 50% ખાલી પેલી ટિકિટ ના આલવા પડે. એટલું તો કરવું પડે ને. હા. અને નોકરી પાછી ત્યો. હે? તું આ તારી સ્કૂટીનો આમ ચાવી મારે ને પહેલા તારો તે પગાર ચાલુ થઈ જાય. સારું કહેવાય. હે ને? લેતા ફોન નંબર આપી દઉં એનો. એ ભાઈ જોડે છે ને તું પેલી બધી ડોક્યુમેન્ટની નાની વાત કરી લેજે. પૈસાની વાત ના કરતી, એ બધી હું ડિસ્કાઉન્ટની કરી લઈશ. અને જો પાછું છે ને એમાં એવું છે કે હું પછી ફ્રી નહીં. એટલે એમને છે ને તું સોમવારે 4 વાગે પેલું દાદીમાનું પેલું છે ને ગાર્ડન ત્યાં બોલાવજો. કેમ કે પછી હું ફ્રી નહીં ને એટલે તો શું તું જાય ને પછી હું એમની જો ડિસ્કાઉન્ટની વાત કરી લઉં. તારી હોમે થાય નહીં એ શું પછી આપે નહીં એટલું ડિસ્કાઉન્ટ, બરાબર ને? તો યાદ રાખજે સોમવારે 4 વાગે દાદીમાનું ગાર્ડન ત્યાં બોલાવજે. સારું. હા ને? ત્યાં બધી વાત કરી લઈશ. સારું. ચાલ. હા, બાય.
સોમવારે 4 વાગે દાદીમાં ગાર્ડન. અલે પ્રિયા શું જાય છે? આ ટિફિન હાલવા જ તો કઈ આગળ? આ પેલા ડોક્ટરોને માં તો આજ નસીબ છે તે કરવાનું. ભાઈ તારું નસીબ હવે બદલાયું એવું સમજ. હે આ તારે છે ને આ તો ટિફિનો હોય નહીં કરવાનો. તો તારા ટિફિનો તો અમેરિકામાં અને આમ બીજા બધા દેશોમાં ને એવા બધા જશે. પ્લેનોમાં વેચાશે, પ્લેનોમાં લોકો ખાશે તારું ખાવાનું આ બધું. સાચું કે? સાચું જ નતા. કેવી રીતે? આ મારા ભાઈ નતો આવ્યો તે દિવસ, તે તમારા માટે જ આવ્યો તો પાછો. કા તારી બેનપણીઓને જવું હોય ને આવી રીતે અમેરિકા તો તું મને કહે તો હું છે ને આમ સસ્તામાં અને આમ પેલું ડિસ્કાઉન્ટમાં એમાં મોકલી આલે. આ ત્યાં જઈને આમ નોકરીની ચિંતા નહીં. તું આ અહીંયા ઓય બેઠા બેઠા તારા ટિફિનો ત્યાં ખાવા મળશે. બોલ એવી નોકરી અહીંથી જ રેડી. સાચું? અને વિઝા ને પાસપોર્ટ ને બધું ફ્રી. ખાલી ટિકિટના પૈસા અડધા આલવા પડે. આપણે એટલું તો કરવું પડે કે ના કરવું પડે? પણ નોકરી તારી ફિક્સ. વાહ વાહ. ઘેર બેઠા બેઠા તારે ખાલી આ ટિફિનો જેવો હોય બનાવે છે ને એવો તેવો બનાવવાનો. બોલ મંગુ જલ્દી કર ને, કેમનું કરવાનું? કશું નહીં, હું તને એક નંબર આલું છું ને, તું એમની જોડે વાત કરી લે અને બધું ટાઈમ બાય હું તને કહી દઉં છું ક્યાં મળવાનું ને ક્યારે મળવાનું, ત્યારે એમને મળી લેવાનું અને કશી વાત નહીં કરવાની. તારે ખાલી ડોક્યુમેન્ટ્સ આપી દેવાના એ જે માગે. પણ આ જો આ પેલું ડિસ્કાઉન્ટની વાત છે ને એ નહીં કરવાની. કેમ કે પેલું શું મારા ભાઈને પેલું વાત થઈ ગઈ હોય ને તો ખરાબ લાગે કે આ બધે ડિસ્કાઉન્ટની વાતો કરે છે. એટલે અમારું નોમે નહીં લેવાનું એની આગળ અને ડિસ્કાઉન્ટની વાતે નહીં કરવાની. ડિસ્કાઉન્ટની વાત નહીં બધું અમે કરી લઈશું. બરાબર? લે નંબર તમે આપી દો. લે આ નંબર છે, તું વાત કરી લેજે અને પેલું દાદીમાનું પેલું એ છે ને ગાર્ડન ત્યાં બોલાવજે અમને સોમવારે 4 વાગે. સોમવાર 4 વાગે? હા હું આજે જ ફોન કરી દઉં ને. હા ફોન તાર જાર કરવો હોય તારે કરજે, પણ બોલાવજે તું તારે. કેમ કે પેલું શું હું ત્યારે જ ફ્રી છું. સોમવાર ફ્રી છું 4 વાગ્યા સુધી. તો શું તું જાય ને પછી હું એની જો વાત કરી લઉં. તારી હોમે વાત કરું ને તો ખરાબ લાગે કે આવી રીતે હું ડિસ્કાઉન્ટની વાત લોકોની હોમે કરવાની. પાછું એ હોમે હોય ને તો ઓછું કરે નહીં. એટલામાં જ પાછું બધું નક્કી થઈ જાય ને. એટલે તું સમજી જા ને હવે. આ પક્કી બેનપણી હો તું. હે ને? હા તારો આપે ટિફિન ડોક્ટરને. વાહ મંગુ લે, તું જેટલા લોકોનું ભલું કરે. ચાલો કશો વાંધો નહીં, શરૂઆત બેનપણીઓથી તો થઈ ગઈ, કોકનું તો ભલું થાય છે. ચાર વાગવાના હજી પેલા ભાઈ દેખાતા નથી. અહીંયા તું અહીંયા શું કરે છે? કામથી આવી છું. હું પણ કામથી આવી છું. બોલ શું કામથી આવી તું? મારો પર્સનલ કામ છે. તને શું કામ છે અહીંયા? મારે તો અમેરિકા જવાનું છે. હું પણ એકલા ના જતો, હું પણ આવવાની છું. હે? આપણે ત્રણેય સાથે જ જવાનું, જ્યાં પણ જઈએ. એક મિનિટ, હું તો અહીંયા અમેરિકા જવા એજન્ટને મળવા આવી છું. હું પણ એજન્ટને જ મળવા આવી છું. અને હું પણ. અલ્યા તમે ટેન્શન શું લેવાનો છો મારા ભાઈ? તમારે ક્યાં જવાનું ખાલી મને એટલું કહી દો. અમેરિકા, ઇંગ્લેન્ડ, બ્રિટેન, કઈ જવાનું? લંડન, કઈ? તમે જ્યારથી ફ્લાઇટ પર બેસો ને ત્યારથી તમારો કંપનીનો પગાર શરૂ. હા એકદમ પાકા પાય બોલો ને એની ગેરંટી આપું તમને. અરે તમને લગેથી ચિંતા કરવાની જરૂરત જ નથી. જો હું તમને કહું, મારો માણસ તમને એરપોર્ટ પર આવી જશે. તમારે એક કંઈ સામાન તમારું ઉચકવાનું બિલકુલ જરૂરત નથી. હા તમારો પાસપોર્ટ, વિઝા અને ટિકિટ મારો માણસ લઈને આવશે, તમને બેહાડશે, તમને ત્યાં મોકલશે અને જે રીતે તમે બેઠા ને તે રીતે તમારો પગાર ચાલુ. એટલે એક એમાં વાત કહું, તમે અમેરિકા જશો ને અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે બેન ખાલી બોલશો ને કોણ? ગટુભાઈ નોમ ખબરદાર તમને એમની ખુરશી પર ઉતરી મારા ખુરશી પર બેહાડી દેશે. તમે ટેન્શન શું, ખાલી તમે હે ને માલ આપો એટલે પેલા સિક્કો મારીને બીજા દિવસે તમે ટિકિટ મોકલી આવો. શું મને મોકલો ફોટો તમે? સારું 2 મિનિટ આવો, હું ચેક કરીને તમને બતાવું. હા. એક્સક્યુઝ મી. હા બોલો બેન. અમેરિકા જવા માટે મેં તમને ફોન કર્યો હતો, આજે મળવા કહ્યું હતું. એ તો બેન મારો રોજનો ધંધો છે, મારે રોજ બધાને મોકલવાના હોય. આ શું અને પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટા છે. આ છે પૈસા આપવા જ તમને આવ્યા છીએ અમે. હે એવું છે? હા અચ્છા. તો આ તમારી 2 બહેનો છે. એક કામ કરો ને, આ 2 બહેનનું પણ તમે ટિકિટ હારે કરાવી લો ને, તમને ગ્રુપમાં ફાયદો થશે. હા એ જ કામથી આવ્યા છે ને, એટલે જ તમને બોલાયા છીએ. અચ્છા હા તો બોલો. પણ એક મિનિટ. અરે બેન આમાં 1-2 મિનિટ કશું ના હોય.
એક બાજુ તમે કન્ફર્મેશન કરો, બીજી બાજુ તમે માલ ઢીલા કરો, એટલે 1 2 3 સીધું ફેંક જાય અમેરિકા. એટલે તમારા પાસપોર્ટ ઉપર સિક્કા વાગે થપ. બેન તમારા પાસપોર્ટ ઉપર સિક્કા વાગે થપ. અને બેન તમારા પાસપોર્ટ ઉપર સિક્કા વાગે થપ. અને તારા વાગો ઓમ. ઓ બોન તમે કોણ છો? અલ્યા રમતો ભાઈ તમે ગયા ને યાર. ચો મોકલ્યો તો તે મારા ભાઈને? હા, અમેરિકા. ચોથી જવું ત્યાં મોકલ્યો તો મને. હા, અને શું બધું નકલી ટિકિટ નકલી, પાસપોર્ટ નકલી, વિઝા નકલી. હા ને બધું નકલી હે, ટિકિટ નકલી, પાસપોર્ટ નકલી, વિઝા નકલી. એક મિનિટ યાર, તું અમાય ભાઈ બોલવાનું કોણ કહે છે? હું ડાયલોગ બોલું છું ને અહીંયા, તો તું શું કામ રિપીટ કરે છે? રિપીટ કરવું હોય ને તો આ દેવાવાળી રિપીટ કર, કેમ કે બહુ દિવસ થઈ ગયા. અત્યારે જીજાજીને માર્યા નહીં ને, તો મારે તો હાથ સાફ કરવો છે. આ નવો બૈડો મળ્યો છે ને, તો હાથ સાફ કરી જ નાખું. અને તમે લોકો શું જોઈ રહ્યા છો? આ નવો બૈડો મળ્યો છે, કોરક કર તો આલી પાડા, તમને ઉલ્લુ બનાવવાનો હતો. હટાવા, મને આ લોકોને બધું કહી દેવા દે. આવા છે ને લૂંટારાઓ ને ધૂતારાઓ બહુ ફરે છે, તે આમ ધ્યાન રાખવાનું. આ તો મંગુ હતી, એની આ મંગુગીરી ચાલી એટલા ફસાયો. હું છે ને હજી થોડો હાથ સાફ કરી લઉં. હેડો તમે. ભાઈ મજનુ. હા શિરાણી બા. ચાલ નાસ્તો લાય. લાયો. ભૂખ લાગી જોરદાર. વાહ 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 વાહ, વઘારેલી ખીચડી બનાવી નાસ્તામાં સરસ. ના ના, લસણિયા મેથી પૌવા છે. લસણિયા મેથી પૌવા? હા. તમે જિંદગીમાં ખાધા જ લસણિયા મેથી પૌવા? એ બનાવ્યું. હા હા, ત્યાં તું પહેલાં છે ને આ વાળ આમ કરવાનું રહેવા દે. તારા હાથ છે ને પહેલાં ધોવાનું રાખજે. આ દેખાય છે કે તે હાથેથી જ બનાવ્યા છે આ લસણિયા મેથી પૌવા. ના ના, સીટી મારીને બનાવ્યા છે. અને કુકરમાં પૌવા બનાવ્યા. છાણ જેવું છે, છાણ જેવું. હે? શેઠાણી બા, તમે એ પણ ચાખ્યું છે? એવું કહેવાય કે આનો સ્વાદ એવો જ છે એમ. મેં ખાધું નથી કોઈ દિવસ છાણ. ના ના શેઠાણી બા, આ તો બહુ મસ્ત બનાવ્યું છે. મેં પોતે 2 પ્લેટ ખાધા અને 1 પ્લેટ વધ્યું હતું ને એ લીધા આવ્યો. એટલા તું આ વધેલું ઘટેલું મને ખવડાવે છે રોજ? કેવા દિવસો આવી ગયા જ મારા. 6 મહિનાથી આદમીને સહન કરું છું. આ મારો ધણી છે ને, એ મને મૂકી અને નોકરી કરવા જતો રહ્યો. અને એવું એ ના થયું કે ઘેર ખાઈશું, ડફોળને મૂકીને જતા રહ્યા. જેવું ખવડાવે છે મને. એક વાત કહું, તમે થોડા ઓમાઈ જાઓ. પમદાડે મારી તબિયત બગડી ગઈ. એટલું પેટમાં દુખ્યું. રાત્રે જવું પડ્યું દવાખાને. ડોક્ટરે મને પૂછ્યું કે બેન શું ખાધું તું? મને ખબર હોય તો કહું ને કે મેં હું ખાધું તું. આ ગેલ ચપ્પાને ફોન કર્યો કે તે મને શું ખવડાવી દીધું લા? તો કહે છે કે શેઠવાડી મેં તમને કારેલા શાક ખવડાવ્યું હતું. મને કારેલાના શાકથી એલર્જી છે અને મને કારેલો ખવડાવી દીધો. લસણિયા મેથી પૌવા અરે મેથી પૌવા સારા છે ને? બહુ મસ્ત છે, એકદમ તારા જેવા તારા મોઢા જેવા. હમણાં 2 દિવસ પહેલા બેન કીધું મને પુલાવ ખાવાનું મન છે. પુલાવ બનાવી ને, પણ એ છે ને ખીચડી ખવડાવી મને. ખીચડી મોદું હોય ને, મોદું એ વ્યક્તિ ઊભું થઈ જાય એવી ખીચડી આને મને ખવડાવી. ખબર નહીં આ મને હું સમજી રાખ્યું છે. આરે એક્સપેરિમેન્ટ કરે અને હું એનું ઓદરું છું. જે બનાવે મારા ઉપર ટ્રાય કરે છે. શેઠાણી બા, મેં તમને પૂછ્યું તું કે પાણી નથી શું કરું,
તમે કીધું નળ ચાલુ કરી લેજો. એ ટોંકીનું પાણી નળ મેં ચાલુ કર્યું હતું એટલે થોડું વધારે થઈ ગયું હતું એટલે પુલાવની જગ્યાએ ખીચડી બની ગઈ હતી. ના ને ટોકીમાં ખીચડી બનાવી એ બગુ મારા ઘરનું બધું કરિયાણું છે ને આદમી પૂરું કરી નાખશે. મારા આદમીને ટકો કરશે ટકો. હે ભગવાન મને એક આદમી તો હારો આપો તો કાં તો આ કાં તો એ ભાઈ કોઈ લેવા નહીં રો ભાઈ કોઈ લેવા નહીં. હા બહેરા જાતના જેટલું સહન કરવાનું જેટલું સહન કરવાનું. હારા હાથનું ખાવાનું હા આવું ખાવાનું આવું ખાવાનું એના કરતાં મેં બનાવતા શીખી લીધું હોત ને તો સારું હતું. મેગું બનાવીને તો ખાઈ લેતી બટાકા બાફીને ખાઈ લેતી પણ આવું તો ના ખાવું પડે. પણ જેઠાણી બા હું તમને બનાવીને ખવડાવું છું તો તમારે બનાવવાની શી જરૂરત? આટલું મસ્ત બનાવું છું. તું ખાવાનું નહીં બનાવતો તું ડોફળ મનો બનાવે છે રોજ કે આ બનાવીને પેલું બનાવીને ભજીયા બનાવીને પેલું તું કશું નહીં બનાવતો. તું આ લઈ જા આ મારથી નહીં ખાવાય. આ ખાઈશ ને તું મરી જઈશ. એના કરતાં તું મને ઝેર હાલ દે ઝેર હાલી દે મને મારી નાખ. જેઠાણી બા લસણની મીઠી ફુવા તું ખા 2 પ્લેટ ખાધી ને આ ત્રીજી ખાઈ જા. લઈ જાય તી મારી આંખો અમેથી જતો રહે તું. મારા નસીબ જો આ નકલી સા નકલી. મારું બજેટ નહીં કે હું અસલી મૂકું હોય. મારી ચેનલ છે મંગુગીરી. મારા મંગુગીરી તો અપનાવી જ પડે. આ ખાવાનું તો હું નહીં જ ખાઉં. કોક ને કોક તો કરવું પડશે. શું કરું શું કરું આ આઈડિયાનો તો ભંડાર છે મારી જોડે. બસ આ લોકોનામાં જ પાછી વળી જાઉં છું પણ આઈડિયા આવી છે આપણાને. હવે જો કેવું જબરજસ્ત ખાવાનું ખાઉં છું હું. તમે ખાશો? હેડો મારી જોડે ખવડાવું તમને. અલી હું તાર ઘેર જ આવતી હતી લે. હા ચાલ ચાલ. અરે ના 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 હવે અંદર આવે તો ટાઈમ બગડે મારે ઘણું કોમ છે. ખબર ને પેલું તું નથી કહેતી તાર છોકરાને લગ્ન નહીં થતા? તે તને કોઈ છોકરી મળી? હા આ ખિસ્સામાં લઈને ફરું છું. એટલે કંઈ મેં તો મેરેજ બ્યુરો ખોલ્યો છે તો છોકરીઓ લઈ લઈને ફરું એવું કોઈ નહીં. બીજી એક વાત છે બોલ. જોએ કોઈને ખબર ના પડવી જોઈએ. આ તો તું મારી બેનપણી છે ને એટલે હું તને કહું છું. બીજા કોઈને છે ને જઈને ભેડી આવતી નહીં. મારા ઘરમાં છે ને એક પેલો કોમ કરવાવાળો છે. એ થોડો આમ જાણકાર છે. એને આમ બધું ખબર પડી જાય છે. તમને જોઈને છે ને આમ કહી દે કે તમારી જોડે આવું થશે આવું થશે આવું થશે. હે તમારા છોકરાનું થઈ જાય એવું કરશે? તું ખાલી જઈને ઊભી રહી જા ને તાર છોકરાનું હું તાર છોકરાનું કહી દેશે. એટલે એ બધું જ્ઞાન જો તારે જોઈતું હોય ને તારા છોકરા વિશે જાણવું હોય ને તારે છે ને એક જ શરત છે ખાલી મસ્ત કોક ખાવાનું બનાવીને લઈને આવવાનું. અરે મંગુ તું ચિંતા ના કરજો. મારા છોકરાનું ઘર થતું હોય ને હું સરસ કંઈ પણ બનાવીને અને ત્યાં એમને ટેસ્ટ કરાવીશ. મારા છોકરાનું કરાવી દે બસ. અરે થઈ ગયું સમજી લે. અને જો તું એવું હોય ને તો આમ થાળી બનાવીને લઈને આવે ને તો ભયો થઈ ગયો તારા છોકરાનો. તો એવું કોક કરજે. હું આજે જ આવું? હા તો આજે જ આવજો મને કોઈ વાંધો નહીં. અને પેલું શું ખાઈ લે ને તો એની પેલી ઇન્દ્રિયો બધી જાગી જાય અને બધું સારું મતલબ જાણવા મળશે તારા છોકરા. બસ 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 મંગુ મને ખાલી બનાવવાનો સમય લાગે ને એટલો જ. હું બનાવીને તરત તારા ઘરે આવું. હા તો તું જા ને બનાવીને લઈને આવ. હું ઘેર જાઉં છું જલ્દી. ફાઇનલી મારા છોકરાનું કંઈક તો થશે. મંગુ તારું ભગવાન બહુ જ સારું કરશે. હસેડો એકનું તો પત્યું હું બનાવે છે એના ઉપર છે આધાર. ખુશી હા ખુશી ખુશી. અરે મંગુબેન તમે? હા આવો ને મંગુબેન. ના ના હું તો પેલું શું તને કહેવા આવી હતી કે રતનપુરમાં જા અને મસ્ત પાનેતર છે ને મોંઘું એ બુક કરાવી લે. શું મંગુબેન તમે પણ મજાક કરો છો? અલા મજાક નહીં કરતી. છોકરો મળી ગયો સમજી લે. કેમ તમે મેરેજ બ્યુરો ખોલ્યો છે? અરે ભાઈ મેરેજ બ્યુરો નહીં ખોલ્યું મેં પણ મારે ત્યાં છે ને એક રસોઈયો છે. રસોઈયા સાથે છે? ભાઈ રસોઈયા સાથે નહીં કરવાનું તારે. તને જેટલું પૈણું પડ્યું છે રસોઈયો નહીં એ રસોઈયો છે ને એને એવું જ્ઞાન છે
એ છે ને એ તારા માટે છોકરો હોતશે. હે તો શું એનો મેરેજ બ્યુરો છે? ના ભાઈ, ઓની પિન છે ને મેરેજ બ્યુરોમાં જ અટકી છે. એનું મેરેજ બ્યુરો નહીં, પણ એના એવું જ્ઞાન છે કે તને જોઈને છે ને આમ કહી દેશે કે તને કયો છોકરો મળશે, કેવો છોકરો મળશે. મને તો એવું લાગે છે ને કે આ રિતિક રોશન નહીં, એનું છૂટું એટલે જ થયું તો તાર જોડે થઈ જાય. રિતિક રોશન સાથે? હા હા, શાંતિ રાખ. હા, પણ એક શરત છે, તારે છે ને આમ કોક બનાવીને લઈને આવવું પડશે મસ્ત મસ્ત. પણ એ તો પોતે જ રસોયો છે તો નહીં બનાવી શકતો એ. ઓ ભાઈ, તું તો પાડાપૂછ કેટલી કરે છે યાર. આ લગ્ન તારે કરવાનું છે ને તો ખુશ કરવો પડશે ને એને. તો ખુશ કરવા માટે આ બધું કરવું પડે. એ બધું એ આમ પ્રસન્ન થશે ને તો આમ તારા માટે સારું. તારી આવી આદત છે ને એના લીધે જ આ મને લાગે તાર લગ્ન નહીં થતું. આ પાડાપૂછ કરવાની. આ મેરેજ બ્યુરો ખોલ્યું છે, એણે ખોલ્યું છે, મેં ખોલ્યું છે, એન જોડ લગ્ન થશે, રિતિક જોડ છે. એટલે ભાઈ જેન જોડ થતું હોય ને જો કલ્યા તારી ઉંમર થવા આવી, આ લગ્ન કરવાની ઉંમરમાં તું એક છોકરાની માં લાગવા માંડી છે. એટલે શાંતિ રાખ અને ચૂપ રહેવાનું. આ કીધું છે ને એટલું કર. મસ્ત વાનગી બનાવીને લાવજે અને આમ મસ્ત બનાવજે. એમ જેવું તેવું એમ પડેલું હોય એ બધું લઈને ના આવતી. સારું, હું અત્યારે જ ઓર્ડર કરી દઉં. અલા ભાઈ, ઓર્ડર નહીં કરવાનો. તું આ ઓર્ડર કરીશ ને તો આ તારું જે સગું થવાનું છે ને એ ત્યાં જ હશે. એને મળી જશે જે છોકરો મળવાનો હશે ને છોકરી મળવાની હશે. તને નહીં મળે. તારા જાતે તારા હાથેથી મસ્ત ઘરમાં બનાવવાનું. અને આમ પેલું કાજુ બદામ ને એવું બધું નાખે ને એ બરાબર નાખજે. જે વાનગીઓ બનાવે એમાં આમ પેલું એ ના બનાવતી સાદું સિમ્પલ ખાવાનું, દાળ ભાત શાક રોટલી. તૈયારી કરવા માંડો, મારે થોડું કામ છે. મને તો થકવાડ દીધી હો મને. સારું બનાવે તો સારું. હજી ખોદી નાખું ને મજા પડી જશે મને તો. હવે મોહિની એની જોડ જાઉં. મોહિની કેવી છે? બસ જો ચમ ઘરની બહાર તારા જ ઘરની ચોકીદારી કરવા બેસી ગઈ. અલે ચોકીદારી નથી કરતી. તો ઘરમાં છે ને મારી સાસુ છે ને બધું મને કામ બતાવ્યા કરે છે. એટલે મેં તેને કહી દીધું કે હું તો બહાર જાઉં છું એમ કરીને આવીને અહીંયા બેસી ગઈ. બોલ કાં નીકળી? અચ્છા, એટલે તારો પ્રોબ્લેમ સાસુમાં છે ને? તો કશો વાંધો નહીં, આપણે તારો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ. એટલે કિડનેપ કરાવી દેશે? એટલે હું છે ને મંગુ બેન છું, મંગુ ભાઈ નથી કે હું કિડનેપ કરાવી દઉં. કિડનેપ નહીં કરાવું તો મર્ડર કરાવી દેશે? બાપા, આ તો જબરજસ્ત ભાઈ છે. અરે ના ભાઈ, તારી ઈચ્છા એટલે તારી મર્ડર વાળી ઈચ્છા પૂરી નહીં કરી આપે તો એ બીજી કોઈ ઈચ્છા કે ભાઈ તારા સાસુ ગામડે ને ગામડે રહે, ઓય આવે તો તને કામ ના બતાવે, તારે મસ્ત બેસી રહેવું પડે, એવી કોઈ ઈચ્છા પૂરી કરી આપશે. આ મર્ડર વાળી ઈચ્છા પૂરી ના કરી આપે. સારું હેડ ને ગામડે રહે તોય વાંધો નહીં. શું કરવાનું બોલ? એમાં એવું છે કે ખાલી તારે એક નાનું આમ તો કામ કરવાનું કે મસ્ત મજાનું ખાવાનું બનાવીને લાવવાનું. જો મળતો છે ને મારો ઘરવાળો રસોઈ બનાવીને જાય એટલે આખો દિવસ હું તો ખા કરું. અને પાછું જો રસોઈ બનાવવાનું તું મને કહેશે ને તો મારા ઘરનું રસોડું બધું ગંદુ થશે. એટલે એ કરું કે શું કરું? એના કરતાં એક કામ કરું, તારા ઘરે આવીને રસોઈ કરી કાઢું તો મને વાંધો નહીં. પણ પછી છે ને મારી સાસુ પેલું શું ગામડે રહેવાનું ચાલુ કરે, કેમ કે મારા ઘરે બનાવ્યું એટલે ફાયદો તો મને જ થાય ને. ભાઈ જો ફાયદો તારે જોતો હોય ને તો તારે જ રસોઈ બનાવવી પડે અને તારે જ ખવડાવવું પડે તો ફાયદો તને મળે. બાકી સાસુ છે ને નહીં રહેશે. ચાલશે તને? ના સારું હેડ હું બનાવવાનું એ કહી દે. તારે જે બનાવે બનાવવાનું, પણ મસ્ત મસ્ત વાનગીઓ બનાવવાની. તું તાર પંજાબી બનાવી, સાઉથ ઇન્ડિયન બનાવી, ચાઇનીઝ બનાવી, જે બનાવે પણ મસ્ત બનાવવું જોઈએ. ખુશ થવો જોઈએ. ખુશ થશે ને તો તારી ઈચ્છા પૂરી થશે. સારું હા ને? હા તો પછી બનાવીને લઈને આય. હા હું જાઉં છું. હા જા હા, સારી આઈડિયા આપી તો. ત્રણેયનો આમ બાટલામાં તો ઉતારી દીધી છે. બસ આમ બૂચ બંધ કરવાની વાર છે. હવે જોઈએ કે હું બનાવીને લાવો તો મોઢામાં તો પાણી થઈ ગયું છે મારે. 6 મહિને મને કંઈક સારું ખાવા મળશે. મંગુ, આવી ગઈ. હા મંગુ, જો મને અહીંયા આવવાની એટલી ઉતાવળ હતી ને, મને થયું કે જલ્દીમાં શું બનશે. હું આ બનાવીને લઈને આવી પાસ્તા. પાસ્તા લાવી છે? પણ પેલા ભાઈ નહીં. ભાઈ કયા ભાઈ? તે નહોતું મારે ભાઈઓ વધે છે, તું કેવી વાતો કરે? તે નહોતું કીધું મારા છોકરાને લગ્ન કરાવશે. ભાઈનું તો ભૂલી જ ગઈ હતી પાસ્તાની ખુશીમાં. હા બોલાવો હા ભાઈને બોલાવો. મજનુ, એ મજનુજી આવો ને, પેલા મહેમાન આવ્યા છે, મેં કીધું તું આવો.
મારું યંત્ર લઈને આવજો. હા, એ યંત્રથી વાત કરે છે કેમ કે એમને પેલું મૌન વ્રત ખરું ને એટલે. આર્યા મજનુજી. મજનુજી બસ બસ, એ તો કઈ મહારાજ થોડી છે ને, એટલું જ્ઞાન છે ખાલી. બેસો મજનુજી. મજનુજી, આ છે ને મારા છોકરાને લગ્ન જ ક્યાંય નહીં થતું. કેટલી છોકરીઓ છે ને બધી ના પાડીને જાય છે. તો મંગુએ કીધું કંઈક સરસ ખાવા બનાવીને લઈને આવું ને તમને એનર્જી મળે તો તમે કંઈક મને સારું પોઝિટિવ કંઈક બતાવો છોકરીઓને. હા, મજનુજીએ એવું કીધું કે તારા છોકરાને છે ને હા પાડતા શીખવાડ દે. છોકરી જે પણ કહે ને બસ હા પાડવાની. હા, મતલબ ના પાડતા ના શીખવાડીશ. છોકરી કે મને આ ગમે છે, હા. પેલું ગમે છે, હા. પેલું નથી ગમતું, ઓકે. હા પાડતા શીખશે ને છોકરો એટલે લગ્ન પાકું થઈ જશે. અરે ચિંતા ના કરો, હું આજે જ ઘરે જઈને મારા છોકરાને સમજાવી દઈશ. કસાય ના નહીં પાડે, એ હા જ પાડશે. બસ એનું કંઈક ગોઠવાઈ દો. બસ બસ. થઈ જશે થઈ જશે થઈ જશે, હે ને? હા, તારા છોકરાને લગ્ન થઈ જશે. હા, પણ ક્યારે થશે એવું કંઈ? હવે આટલા પાસ્તામાં છે ને આટલું જ જાણવા મળે, હાથ પેઢીનું જાણવા ના મળે. પણ મંગુ, મારે એક બીજી વાત પૂછવી હતી. મેં કીધું ને તને કે આટલામાં આટલું જ મળે. હા, આનું બીજું નહીં, આનું જ પૂછું છું કે જો છોકરી એમ કહે કે તારી મા જોડે નહીં રહેવાનું તો પછી ટન 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 એટલે હા જ પાડવાની. તો પછી નહીં તો ના થાય લગન. અને આજકાલના છોકરા છે યાર, ના રહે સાસુ જોડે છોકરીઓને, અત્યારે ના ફાવે એટલે અલગ કરી દેવાના. એને છૂટો મેલ દેવાનો, એને રે એની જાતે. એ તો તાર છોકરાને લગ્ન થતા નહીં, આ થાય છે તો તને બધું બધા ખાંચાવું જ છે. વહુને હવે તારે ગમાડવી નહીં. આવી ગઈ છે આટલી મસ્ત વહુ. હા હા, આવી ગઈ. હા હા, કંઈ વાંધો નહીં મંગુ. જો મારા છોકરાનું ઘર થતું હોય અને મારે એનાથી અલગ રહેવાનું થતું હશે ને તો વાંધો નહીં. હું આજે જ છોકરી જોવા નીકળું છું. હા હા, તૈયારી કર. આ મહારાજ જેવું ખાશે ને એવું જ આમ તારે બધું ચાલુ થઈ જશે. તારે છોકરીઓ આવવાની હોમેથી આવશે. આમ ડોક્ટર, એન્જિનિયર ને ખબર નહીં કઈ હિરોઈન બિરોઈન બધી આવશે. હા હા, હું છોકરાને કહું છું એ જિંદગીમાં ના પાડવાનું ભૂલી જ જશે. હા, થેન્ક યુ. લો તમે ખાઓ. હટેથી ખાવાવાળી ઉતાર નીચે જા. ચમચી લઈ બેહી ગયો શેઠ બનીને ઉપર. અને આ છે ને આ સાફ કરજે વોશિંગ મશીનમાં નહીં, હાથથી. પલોઠી વાળીને બેહી ગયો તો. અને શું કરતો હતો તું? હે આ ટીડિંગ 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 વચ્ચે વચ્ચે કેમ વગાડી? શેઠાણી બા, એ તો એક ગાન યાદ આવી ગયું તું ને મનમાં, તો વગાડતું તેની ધૂન. હવે જો વગાડી છે ને વચ્ચે વચ્ચે તો તારું ગીત કાઢ નાખીશ. બેન્ડ બાજા વગાડ. તારો કાકો છે ને વાડકીમાં ગોબા પાડી દીધો. ગોબા પાડી તારા બાપના ત્યાંથી લાવ્યો તો. હા, તમારું હવે ખાઈશું પાસ્તા. ગંગાબેન, આવી પેલી હા, લઈ જા બધું. જા અંદર જા. બીજી આવી. હું ખાઈ જાઉં? હા, તું ખાઈ જજે. જા અહીંથી, તું જા ને અહીંથી. આય મોહિની, શું લાવી? અરે વાહ, આ તો રોટલી ને બટાકાનું શાક છે. શાક નથી, ટાકોસ છે. ટાકોસ. હા. વાહ, તાર તો ખાવાનું તારા વિચારો જેવું ખતરનાક છે. ટાકોઝ, મારોઝ, કાપોઝ, હે ને? સરસ. તો પછી ટાકોઝ જોઈએ તે કેવા બનાયા છે. ખાવાનું નહીં, આ તો પેલા ભાઈ માટે છે. પેલા ભાઈ માટે છે. મંગુ, પેલું મર્ડરનું કંઈક કરી આલ ને. એક હાલે ને આ કઈ મારું ઘર તો કઈ હું આ ગુંડાઓનું ઘર છે? હા, હું કઈ અહીંયા સોપારીઓ લઉં છું? વાત કરે છે મર્ડરનું કરિયાલ ને. આ જે થાય છે ને એ તારથી નહીં થાય. લઈ જા તાર ટાકોસ પાકોસ લઈ જાય થી.
તો જે જે કરાવવાનું હોય એટલું જ કોમ થશે. આ મર્ડર વર્ડરનું ના થાય મારાથી. વાત કરે છે. ઊભી રહે, બોલાવું છું એના એમનો મતલબ મજરૂજી આવો, મહેમાન આવ્યા છે, યંત્ર લઈને આવજો. બેસો બેસો. નમસ્તે મન્નુજી. આ મારી બેનપણી છે. જેમ શાંતિ છે ને? એક કામ કરો, તમે 2 જણા ટકાટક કરી લો, હું બહાર જઈને આવું. હા ના 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 ના, બેસો બેસો બેસો. આ તો મૂકું હા હા, હું કહું છું એ તમે પૂછ્યું ને કે કેમ છો, એટલે એણે જવાબ આપ્યો મજામાં છું. તમે કેમ છો એવું એ પૂછ્યું, એ મજામાં છે. આ બધું થઈ ગયું, તમારા બેના ટાઈમ પાસ થઈ ગયા. આ વિડીયો અહીંયા જ પતી જશે ભાઈ. આગળ વધારવું અને મારો એક સવાલ છે, પૂછ્યું? હા પૂછી લો હા. મારા સાસુનું છે ને કંઈ મર્ડર થાય ને એવું કરી. ગોડી છે તને ના પડી છે તારી આ પિન મર્ડરમાં કેમ અટકી જા? આ તો ખાલી પૂછી લો એમ. પૂછી લો ને બડી ગપક તના તારું મર્ડર કરી નાખીશ હમણાં ચમચીથી જ. પેલું પૂછ. અમારા સાસુ છે ને ગામડેથી આવીને અહીંયા પડી રહ્યા છે, એ ના આવે ને એવું કંઈક કરી આલો. હા બરાબર પૂછ્યું. ભજન ગાશો? આનું કેવી રીતે વાળીશ આને હું? ટક ટકા ટક 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 ટક. હા તો મજનુજીએ એવું કીધું છે કે સાસુને તમે એવું કહો કે અમે આ બધું વેચી કરીને, અહીંયાનું ઘર છે ને એ બધું વેચી કરી અને અમારે ગામડે આવી જવું છે, અને તમારો છોકરો બી આજે 1 લાખ રૂપિયાની નોકરી છે ને છોડી દેશે. એ છોડીને ત્યાં આવીને ખેતી કરશે. એટલે સાસુનો આમ જીવ બળશે. એમને આમ થશે કે યાર મારો છોકરો મારા માટે ગામડે આવશે, એટલે હું જ ગામડે રહીશ, કોઈક વખત અહીંયા આવીશ, અને હા તો આવીશ જ નહીં. એટલે તમારે કહેવાનું કે અમે ત્યાં આવીશું, તમે અહીં ના આવતા. તમે અહીં આવશો ને તો તમારો છોકરો ત્યાં આવશે. એમનો જીવ બળે છે. તમે અહીંથી કરો છો તો આઈડિયા હારો છે. હા, બીજો સવાલ કરું? ઓ બીજો સવાલ. આ ટાકોસમાં એક જ સવાલ થાય, બીજા ત્રીજા ના થાય. હવે બીજો વારો છે ને બીજા દિવસે આવે, અત્યારે નહીં. એક સવાલમાં એક આવી ગયું ને, હવે મને ભૂખ લાગી છે તો પછી એટલે કે આમને પછી આ ખાવું પડે. આ ના ખાય ને તો તારું કામ ના થાય. તારા સાસુને મોકલવાની છે ને, આ જેવું ખાશે ને અને એમને ડકાર આવશે ને એવું તારું કામ થઈ જશે. તો તું જા, કામ કરી દેજો. તું જા કબૂતર, જા 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 કબૂતર. ચાલ ખબર એક જ વખત માર્યું છે ને તે એક્સપ્રેશન 2 વાર ના આપ્યા. વધારે ઓવર એક્ટિંગ કરે છે તું. હા શેઠાણી બા, હું તો ધૂન ઉપર ધૂન વગાડતો હતો. તું ધૂન ઉપર ધૂન વગાડે છે ને, એમાં મારી ધૂન નીકળી જાય છે. આ ટકાટક શું વગાડ કરે તું? મારે કેટલું બધું વિચારવું પડે છે ખબર એના માટે. શેઠાણી બા, હા આ રોટલીનું શાક મારા માટે આવી છે. રોટલીનું શાક નહીં, ટાકોસ છે. મને નથી ખબર. તું આ વધારે ફ્રેન્ડલી ના થઈશ મારી જોડે. લે આ લઈને અંદર જા, હજી ત્રીજી આવવાની છે. પછી એ આવશે ને તો પાછું આવીને એ બધું એ થઈ જશે. એ આવવાનો એનો ટાઈમ થઈ જ ગયો છે. જા તારો જીવ આમ જ છે. ખાઈ જા, તું ખાઈ જા, બધું ખાઈ જા, મને ખાઈ જા. ચાઈથી જા અને તો જા. તારું થાકી ગઈ છું. ખાવા માટે આટલી મહેનત કરવી પડે મને ખબર નથી. હાચે થોડો થાક લાગ્યો છે. પેલી આવે ત્યાં સુધી રૂમમાં જઈને થોડો આરામ કરું. થોડા પાછા જાઓ તો હું જાઉં. માંગુ બે હજી સુધી મેં ખાવાનું ખવડાવ્યો નથી અને છોકરો તૈયાર છે.
તમે બે જણાએ શું મારી આ મંડી છે હા અને તું શું આ કરે છે? મને આ છોકરો ગમે છે મંગુબેન. ઓહ હાચો હાચો ગમે છે વાળી આ એ છોકરો નથી આ તને છોકરો હોધી આપશે એ છે. મેં તને કીધું તું ને રસોઈઓ તું કહીશ એ કરી આપશે આ એ છે. આ શું લાવી તું પિઝા આમના માટે છે તો હું તો જોઉં તો ખરી ને જોઈ લીધું આ પણ આમના માટે છે. હા આપી દે એમને બસ. છોકરો એ નથી છોકરો હજી શોધવાનો બાકી છે. પૂછી લે તાર જે પૂછવાનું હોય. પણ મને તો આ જ ગમે છે. ઓ ભાઈ આ ગમે છે વાળી તારા ચક્કરમાં મારા ઘરેથી જશે ને તારા ઘેર કામ કરતો થઈ જશે. બે રહેવા દે તું માફ કર ને હું તને થાળીઓ ખવડાવીશ. આને છોડ દે તું બીજા કોઈને પસંદ કર. ઓ ભાઈ આની પ્રોબ્લેમ ભાઈ સોલ્વ કરી દો ને. તો પૂછી લે શું પૂછવું છે? તો મને છોકરો ક્યારે મળશે? શું કીધું એમને જે કીધું છે ને એ કહેવા જેવું છે નહીં. એટલે એમણે એવું કીધું છે કે છોકરો મળશે મતલબ એમ નામનો છોકરો મળશે તને. એમ નામનું મળશે. એમને કીધું છે કે તાર ઘેર જા પછી પેલી ડિક્શનરી આવે ને જેની અંદર નંબરો લખેલા હોય હા એ નંબરમાં તું જો એમ જ્યાંથી આવે ને એમ ત્યાંથી એ નંબર ડાયલ કરવાનું ચાલુ કર. તું ચૂપ રહે મતલબ તમે ચૂપ રહો ને હું સમજાવું છું એને. હા તમારી ભાષા એને ખબર નહીં પડે તો હું સમજાવી દઉં છું. તો એમાં એવું છે કે એ નંબર તમે ડાયલ કરવાનું ચાલુ કરજે અને પછી જે નંબર પૂછવાનું કે ભાઈ તમે પરણેલા છો જેવું સામેથી કહે ને કે હું નથી પરણેલો એટલે સીધું જવાનું એના ઘેર બિસ્તરા પોટલા લઈ અને એ જ છોકરો ફાઇનલ એવું કીધું હમણે. હા હે ને હા તો ફાઇનલ થઈ ગયો છોકરો બરાબર. તો હવે આ પિઝા જેવું ખાશે ને રહ્યા એટલે જેવું અંદર જશે પિઝા એવું ડાયલ થશે નંબર અને એવો છોકરો મળી જશે તને. આ છોકરો નથી છોકરો એ છે જે નંબર ડાયલ થશે. તો જા હવે તું મતલબ જા ઘરે. હા છુટ્ટી થાળી આલીશ ને ઓકાતમાં રે ઓકાતમાં. તારો કાકો મારી જેમ જ આ સોસાયટીમાં એનું ઘર છે. શું કહું છું બોલ છોકરી સારી હતી. હા મારું કઈ હે તને તો આમ જોડે શું બેસાડી લીધો તું તો એકદમ આમ ફ્રેન્ડલી થઈ ગયો છે હા મારી જોડે. છોકરી કરાવી દો ઓકાત જોઈ તારી. ચાલ હવે જા અને આ બધું લઈ જા હું મસ્ત ખાઈ જાઉં. મને ખાઈ જા ને તું. ના આ ખાઈ જાઉં. હા તું જા ચલ. હાસ બધું આવી તો ગયું. હવે હું થોડીક ફ્રેશ થઈ જાઉં. થાકી ગઈ છું આ બધું કરીને ધમાલ. જાઉં થોડું ફ્રેશ થઈને આવું અને પછી ખાઉં પીજો મજો. બાપા અમે એમ થયું કે હાથ પગે નથી ધોવા ભલે આઠા ગંદા જેવા હોય નાકમાં નાખેલા હાથથી ખાઈ નાખું પણ પછી ચિતરી ચડી. આમ એવું થઈ ગયું છે ને કે ક્યારે આવવાનું ખાઈ લઉં. આમ જાણે વર્ષો સુધી મેં આમ કંઈ ખાધું ના હોય પ્યાસાને પાણી ના મળ્યું હોય અને આમ મળી ગયું હોય ને એવી હાલત છે મારી. પહેલાં તો આ બધું હટાવી દઉં કે કંઈ મૂકું. અરે ભાડમાં ઘી જવું હોય થઈ જાય. ટેબલ સાફ કરું ને 3 આઈટમ છે. ટાકોસ પિઝા અને પેલું શું હતું પાસ્તા.
મને એવું લાગે છે કે એક સાથે આટલી બધી આઈટમ જોઈ લઈશ ને તો મને છે ને આમ આઘાત ના લાગી જાય કે આટલું બધું. એટલે મારો વિચાર છે કે આંખો બંધ કરી નાખું અને આઈટમ મંગાવું અને પછી ધીમે ધીમે આંખો ખોલીને જોઈશ, થોડી વાર નિહાળીશ અને પછી તો ચેન કુલી કી બેન કુલી કી ચેન. મને અત્યારે એવું લાગી રહ્યું છે કે અહીંયા પડ્યા છે 56 ભોગ. આંખો બંધ કરી દઉં. મજનુ ખાવાનું લઈ આય. અરે રે 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 અવાજ આવ્યો. આવી ગયું? હોવે. ટાકો, પિઝા, પાસ્તા, ખીચડી નહીં શીખાડી દા. લસણિયા મેથી પૌવા. લસણિયા મેથી પૌવા. અલા ભાઈ આ તો સવારનો નાસ્તો છે. હવે તો રાત પડી. હા તો તમે સવારે ખાધું નહોતું ને તો એને મૂકી રાખ્યું હતું એટલે લઈને આવતો રહ્યો. કેટલો ડાયો છે. એ નહીં, પેલું 3 આઈટમ આવી છે ને, પિઝા, ટાકોઝ અને પાસ્તા. હા પાસ્તા, એ લઈ આવી જા. આ બધું નહીં જોઈતું. એ તો ખાઈ ગયો. હે ને? હે શું કર્યું તે? ખાઈ ગયો. શું? એ હું ખાઈ ગયો. ખાઈ ગયો. પિઝા પાસ્તા તું ખાઈ ગયો મારા. તેલ ખૂબ ખાતો મારા પિઝા. પણ તમે તો કીધું તું ખાઈ જા ખાઈ જા ખાઈ જા. મેં જાણે કીધું તું ખાઈ જા. અચ્છા તું મને પૂછતો તો કે ખાઈ જવાનું, મેં કીધું ખાઈ જા. ઓ ભાઈ, એટલું મેં તો ગુસ્સામાં કીધું તું કે ખાઈ જા. આચર નતું કીધું ખાવાનું. મતલબ આમ થોડુંક નહીં બચ્યું? હા. હે થોડુંક તો છે. જા લઈએ જા જલ્દી. હા 3 ડીશ ધોવાની બાકી છે. એ હું ધોઈ કાઢું કે તમે ધોઈ દેશો? હું તને ધોઈ નાખીશ જો હવે તે વધારે કશું કીધું. મતલબ કશું વધે જ નથી. 3 ડીશો વધી છે ધોવાની. તું જાય તી નીકળ. પિઝા, પાસ્તા, ટાકોસ, કશું નહીં વધ્યું. ભૂખડી બાર જ બધું ખાઈ ગયો. 6 મહિનાથી મેં કશું ખાધું નહીં. બોલો મતલબ આ ખીચડી નહીં, આ શું છે યાર? એને શું બનાવ્યું છે? પૌવા, લસણિયા, લસણ હોતું હશે પૌવામાં. કદાડો ભગવાન, હવે મારે શું ખાવાનું? આ ખાવાનું ગમ્યું નહીં? ગમ્યું હોય મને નહીં ગમ્યું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી છે ને મને એવું કે હું બહુ હોશિયાર છું. મંગુની મંગુરીગીરી બધે જ ચાલે. ચાલે.